ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. હરિ ઓમ. છેલ્લા ઘણા સમયથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું પારાયણ કરી રહ્યા છીએ. તેની અંતર્ગત આજે 15મા અધ્યાયનું પારાયણ કરવા જઈ રહ્યા છીએ. આ 15મા અધ્યાયનું નામ પુરુષોત્તમ યોગ એવું ભગવાન વેદ વ્યાસે આપ્યું છે. આની અંદર કુલ્લે 20 શ્લોક છે. આ 20 શ્લોક શ્રી ભગવાનના મુખે ઉચ્ચારાયેલા છે. આમાં અર્જુન એક પણ શ્લોક બોલ્યો નથી. શાસ્ત્રોમાં પુરુષોત્તમ તેને કહેવામાં આવ્યા છે જેમનામાં 6 ઐશ્વર્ય હોય. એક ઉત્તમ જ્ઞાન હોય, બીજું ઉત્તમ વૈરાગ્ય હોય, જેનો શ્રેષ્ઠ યશ હોય, જેમનામાં શ્રેષ્ઠ શ્રી સમાયેલી હોય, જેમનામાં સંપૂર્ણપણે ધૈર્ય હોય, અને છઠ્ઠું જેમનામાં ઉત્તમ શૌર્ય હોય. આ 6 ઐશ્વર્ય જેમનામાં હોય તે પુરુષોત્તમ કહેવાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણમાં આ 6 ઐશ્વર્ય હોવાથી તેમને પુરુષોત્તમ ગયા છે. અને બીજી રીતે પણ અવતારોમાં શ્રી કૃષ્ણ અવતારને પૂર્ણ અવતાર ગયો છે, એટલે જ તેઓ પૂર્ણ પુરુષોત્તમ છે. આવા પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માનો યશ આપણે થોડા સમય થયા ગાઈ રહ્યા છીએ. આ 15મો અધ્યાય આમ પણ આપણા ઘરોમાં ઘણો પ્રચલિત છે. ઘણા લોકો તેનું દરરોજ પારાયણ કરતા હોય છે. ઉપરાંત મૃત્યુ પ્રસંગે યા તો કોઈ વ્યક્તિની પુણ્યતિથિ નિમિત્તે પણ આપણે ત્યાં 15મા અધ્યાયનું પારાયણ કરવામાં આવે છે. આમાં ભગવાને વૈરાગ્યની તથા સંસાર કેટલો અસાર છે તેની વિગતે વાત અર્જુનને સમજાવતા કરી છે. પોતાના પરમધામની પણ વાત કરી છે. શ્લોક 6માં ભગવાને પોતાના પરમધામની વાત કરી છે કે મારું પરમધામ કેવું છે. આ 20 શ્લોકમાં જાણે સમગ્ર શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર કહી દીધો છે. મારું ધામ ક્યાં છે, હું ક્યાં વસું છું, મને કઈ રીતે પામી શકાય છે, તેના સીધા અને સરળ રસ્તા ભગવાને શ્રીમુખે પોતે બતાવ્યા છે. આવી અનેક વાતો આ નાના 20 શ્લોકના અધ્યાયમાં ભગવાને કરી છે. બહુ જૂના શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે આ 15મો અધ્યાય પૂર્ણ થયાની સાથે જ શ્રીમદ ભગવદ્ ગીતા પણ પૂર્ણ થાય છે. મૂળ શ્રીમદ ભગવદ્ ગીતા 15 અધ્યાયની જ છે. પાછળથી 3 અધ્યાયો, અધ્યાય 16, અધ્યાય 17 અને અધ્યાય 18 પરિશિષ્ટ તરીકે તેમાં વિદ્વાનોએ ઉમેર્યા છે, જેથી શ્રીમદ ભગવદ્ ગીતા 18 અધ્યાયની થાય છે. પણ આ 3 અધ્યાય પણ બહુ ઉપયોગી અને આવશ્યક છે. તે પૂર્ણ કરવાથી સમગ્ર ગીતાનું જ્ઞાન સમજી શકાય છે. એટલે કહ્યું છે કે મુમુક્ષુએ તેનું પારાયણ પણ જરૂર કરવું. આપણે 13મા અધ્યાયના પૂર્વવચનથી મહારથી કર્ણની કથા કરી રહ્યા છીએ. 14મા અધ્યાયમાં તે કથાને આગળ ચલાવી. આજે 15મા અધ્યાયમાં એ કથાને હવે પૂર્ણાહુતિ તરફ લઈ જઈશું. કર્ણ
એ મહાભારત પુરાણનું એક અતિ તેજસ્વી પાત્ર છે. છતાં તેને પ્રત્યેક પળે અન્યાય અને અવહેલના સહન કરવી પડી. તેમાં કોઈનો દોષ પણ દઈ શકાય તેમ નથી. પરિસ્થિતિ જ એવી નિર્માણ થતી ગઈ કે કર્ણ આ પરિસ્થિતિઓનો ભોગ બનતો રહ્યો. છતાં એટલું કહી શકાય કે કર્ણને અર્જુન તરફ જે દ્વેષ ભાવ, જે ઈર્ષા ભાવ હતો, તે જ તેને તેના અંત તરફ દોરી ગયો. આ મહાભારતના યુદ્ધમાં કર્ણ તો છેક છેલ્લે ઉતર્યો, કારણ કે પિતામહને તેના તરફ પુષ્કળ અભાવ હતો. પિતામહને થતું હતું કે આ કર્ણ જ દુર્યોધનને ઊંધે રસ્તે દોરી રહ્યો છે. એક વખત પિતામહે ભરી સભામાં જ્યારે યુદ્ધનો નિર્ણય લેવાયો, ત્યારે મહારાજ ધૃતરાષ્ટ્ર પ્રત્યે દુર્યોધન તરફ ઇશારો કરીને કહ્યું કે મહારાજ, તમારા પુત્રને વાળો. તેના દુષ્ટ બુદ્ધિ મિત્રોની સલાહથી કૌરવ કુળને વિનાશ તરફ દોરી રહ્યો છે. આમાં અંગુલી નિર્દેશ ચોખ્ખો કર્ણ તરફ જ હતો. કર્ણને બહુ બુરું લાગ્યું, પણ કુરુકુળના વડીલ એવા પિતામહ સામે તે કંઈ બોલી શકે તેમ નહોતો. તેણે દુર્યોધનને ખુલ્લું કહી દીધું હતું કે જ્યાં સુધી પિતામહ યુદ્ધમાં સેનાપતિ પદે હશે ત્યાં સુધી આ યુદ્ધમાં હું નહીં જોડાઉં. અને એ તો નિશ્ચિત હતું કે આ યુદ્ધ થવાનું છે અને તેમાં સેનાપતિ પદે પિતામહ જ હશે. દુર્યોધનની સ્થિતિ સાપે છછુંદર ગળા જેવી હતી. પિતામહને સેનાપતિ પદથી દૂર રાખી શકે તેમ નહોતો, અને તેને જાણ હતી કે કર્ણ જ તેને વિજય અપાવી શકશે, પણ કંઈ બોલી શકે તેમ નહોતો. પિતામહની ઉપસ્થિતિમાં કુરુ સૈન્યનો બીજો કોઈ સેનાપતિ હોય તે અકલ્પનીય વાત હતી. કારણ દુર્યોધનને ખબર હતી કે પિતામહને પાંડવો પ્રતિ પ્રીતિ છે, એટલે સાચા હૃદયથી નહીં લડે, જ્યારે પોતે અને કર્ણ પાંડવોના હાડોહાડ દુશ્મન છે. એટલે કર્ણ જ પાંડવોનો અને ખાસ અર્જુનનો સામનો કરી શકવા સમર્થ હતો, કારણ કે કર્ણ અર્જુનનો સમો વળ્યો હતો. એટલું નહીં, પણ જે વિદ્યા અર્જુન પાસે હતી બ્રહ્માસ્ત્રની, તે પણ ભગવાન પરશુરામ પાસે જઈને શીખી આવ્યો હતો. પણ ફરક એટલો હતો કે અર્જુનને આ બધી વિદ્યા ગુરુ દ્રોણે સ્વાભાવિક શિષ્ય તરીકે શીખવી હતી, જ્યારે કર્ણ આ વિદ્યા શીખવા દ્વેષ ભાવથી એકમાત્ર અર્જુનને ભણવા માટે શીખવા ભગવાન પરશુરામ પાસે ગયો હતો. પણ અંતે તેને મળ્યું શું? કંઈ નહીં. અને તેનું કારણ ભગવાન પરશુરામ પાસે ખોટું બોલીને વિદ્યા શીખવા ગયો હતો તે હતું. મહાભારતની કથા પ્રમાણે કર્ણને અર્જુન પ્રત્યે ભારોભાર દ્વેષ હતો. કોઈ પણ હિસાબે આવનારા યુદ્ધમાં અર્જુનનો વિનાશ કરવા તે કૃત નિશ્ચયી બન્યો હતો. અર્જુનને હણવો તે કંઈ ખાવાના ખેલ તો હતા નહીં. અર્જુન ગુરુ દ્રોણનો માનિત્ય શિષ્ય હતો, એટલે પોતાની સકળ વિદ્યા તેને અર્જુનને શીખવી હતી. ત્યાં સુધી કે પોતાના સગા પુત્ર અશ્વત્થામા કરતા પણ ચડિયાતી વિદ્યા ગુરુ દ્રોણે અર્જુનને આપી હતી. બ્રહ્માસ્ત્ર ચલાવવાની વિદ્યા અર્જુન અને અશ્વત્થામા બંનેને શીખવી હતી, પણ બ્રહ્માસ્ત્ર છોડ્યા પછી તેને પાછું વાળી લેવાની વિદ્યા ફક્ત અર્જુનને શીખવી હતી. આ બ્રહ્માસ્ત્રની વિદ્યા તેને ભગવાન પરશુરામ પાસે શીખવી હતી. પણ મુશ્કેલી એ હતી કે ભગવાન પરશુરામ ક્ષત્રિયોના ભયંકર શત્રુ હતા. તેમને 21 વખત આ પૃથ્વીને નક્ષત્રી કરી હતી, એટલે તેમને ક્ષત્રિય ઉપર કાળ હતો. એટલે ક્ષત્રિય ન હોવા છતાં તે વિદ્યા સૂત પુત્ર એવા કર્ણને ન જ શીખવે. તે માટે કર્ણ બ્રાહ્મણ પુત્ર હોવાનો ડોળ કરીને પરશુરામ પાસે પહોંચ્યો અને ભગવાન પરશુરામની એવી તો સેવા કરવા માંડી કે જોત જોતામાં તે માનિત્યો શિષ્ય બની ગયો. એટલું બ્રાહ્મણત્વ બતાવ્યું કે પરશુરામ જેવા પણ તેનામાં અંજાઈ ગયા, અને પોતે વૃદ્ધ થયા હોવાથી યોગ્ય બ્રાહ્મણ શિષ્ય જાણી સકળ વિદ્યા જે પોતાની પાસે હતી તે તેમણે કર્ણને શીખવી. તેમાં બ્રહ્માસ્ત્ર ચલાવતા અને વાર્તા પણ શીખ્યો. ગુરુનો અતિ વહાલો શિષ્ય હતો. ભગવાન પરશુરામને પણ તેના પર અતિશય પ્રેમ ઉપજ્યો હતો. તેમને થયું કે અંતે એક એવો બ્રાહ્મણ શિષ્ય મળ્યો જે આ પૃથ્વી ઉપર ક્ષત્રિયોને રોકી શકે, તેને કાબૂમાં રાખી શકે. હવે છેલ્લા જ દિવસો ચાલતા હતા. વનમાં પર્ણકુટીઓમાં બધા વસતા હતા. ભગવાન પરશુરામની પર્ણકુટી બધાની વચ્ચે હતી. ઉનાળાના દિવસો હતા. બપોરના સમયે કર્ણ ગુરુની પર્ણકુટીમાં ગયો, ત્યારે પરશુરામ બપોરની થોડી નિદ્રા લેવાની તૈયારીમાં હતા. કર્ણ આવ્યો એટલે ગુરુએ તેને પૂછ્યું,
કંઈ કામ હતું વત્સ? જો એવું હોય તો થોડો દિવસ ઢળે પછી આવજે. અત્યારે ઉનાળાનો બહુ તાપ પડે છે અને હું થોડો વિશ્રામ કરવા માંગુ છું. કર્ણે કહ્યું, નહીં નહીં ગુરુદેવ, મારે કંઈ કામ નહોતું. હું તો એમ જ આપની પાસે આવ્યો હતો. મને થયું કે બહુ તાપ છે તો આપ થોડો વિશ્રામ કરો, હું આપને વીંઝણો ટાણું. પરશુરામ રાજી થયા. કેટલો આજ્ઞાકિત શિષ્ય છે. પણ વિધિના લેખ કર્ણ નહોતો જાણતો કે આજે સામે ચાલીને પોતે વિધાતાનો શિકાર થવા આવ્યો છે. મળેલું બધું ગુમાવવાનો છે, પણ ભાવિ કોણ જોઈ શકે? ભગવાન પરશુરામ કર્ણના ખોળામાં માથું રાખી નિદ્રાધીન થયા. કર્ણ પણ ધીમે ધીમે વીંઝણો ઢાળતો રહ્યો, જેથી પોતાના ગુરુદેવને ગરમી ન લાગે. એટલામાં એક ભમરી કર્ણના સાથળ નીચે જઈ ડંખ મારવા લાગી. કર્ણ વિદ્યા સંપાદન કરી ચૂક્યો હતો. ગુરુદેવ નિદ્રાધીન હતા અને કર્ણ ભવિષ્યના સપનામાં ખોવાયેલો હતો. તેને મનમાં ગર્વ પણ થયો કે બ્રાહ્મણ ન હોવા છતાં પોતે પરશુરામ જેવા મહાન તપસ્વી અને ઉગ્ર સ્વભાવના ગુરુનો પૂર્ણ પ્રેમ મેળવ્યો હતો. બસ હવે અહીંથી વિદાય થવાને બહુ ઝાઝો સમય પણ નહોતો. અહીંથી હસ્તિનાપુર પહોંચીશ ત્યાં સુધી પહેલા જે સૂત પુત્ર હતો, પછી ભાગ્યના બળે અંગરાજ બન્યો હતો, તે જ કર્ણ ભગવાન પરશુરામનો શિષ્ય બની બધી વિદ્યાઓમાં પારંગત થઈને હવે જ્યારે યુદ્ધમાં ઉતરશે ત્યારે કોઈનો ભાર નથી કે તેની સામે ટકી શકે. એ અર્જુન કે જે ગુરુ દ્રોણ પાસેથી વિદ્યા મેળવીને એમ સમજે છે કે મારા જેવો આ પૃથ્વીના પટ ઉપર બીજો કોઈ નથી, તેને ખબર પડશે કે કોઈ એવું પેદા થયું છે જે તેની સામે ધનુષ્યનો ટંકાર કરી શકે છે. આ બધા વિચારોમાં હવે ભમરીનો ડંખ તેની પીડા આપી રહ્યો હતો. પીડા વધતી જતી હતી, પણ ભમરી છોડવાનું નામ નહોતી લેતી. પોતે હલી શકે તેમ પણ નહોતો, કારણ કે તો ગુરુદેવની નિદ્રામાં ભંગ પડે. ગુરુદેવ જાગી જાય, શિષ્યને તે શોભે પણ નહીં. ભલે પીડા થતી, પણ ગુરુદેવને તો ન જગાડાય. સાથળમાંથી લોહી વહેવા લાગ્યું. કર્ણ પણ ભીનાશ અનુભવવા લાગ્યો, છતાં ડગ્યો નહીં. મન મક્કમ કરી શાંત બેસી રહ્યો. હવે લોહી વહેતું વહેતું ભગવાન પરશુરામના ખભા સુધી આવ્યું અને લોહીનો સ્પર્શ થયો. કંઈ ગરમ ગરમ લાગવા માંડ્યું એટલે જાગી ગયા. પોતે મસ્તક ઊંચું કરીને જોયું તો રક્ત. આ શું? આ રક્ત ક્યાંથી આવ્યું? પરશુરામ સફાળા બેઠા થઈ ગયા. જોયું તો લોહીનો રેલો કર્ણના પગ નીચેથી આવી રહ્યો હતો. એકાએક બેઠા થઈ કર્ણને પૂછ્યું, વત્સ, આ રક્ત ક્યાંથી આવ્યું? કર્ણે સાથળ ઊંચું કરી ને બતાવ્યું કે એક ભમરી મને ડંખ મારતી હતી, પણ આપણી નિદ્રામાં વિક્ષેપ ન પડે તે માટે હું શાંત બેસી રહ્યો હતો. પણ ભગવાન પરશુરામે કર્ણનો પગ ઊંચો કરી જોયું તો સારો એવો ઘાવ પડી ગયો હતો અને એકાએક ભગવાન પરશુરામ રૌદ્ર સ્વરૂપમાં આવી ગયા. ઝડપભેર ઉભા થઈ પોતાની પરશુ હાથમાં લઈ લીધી અને બોલ્યા, સાચું બતાવ, તું કોણ છે? સાચું બોલ, નહીતર આ પરશુથી એક ક્ષણમાં તારું મસ્તક ધડ પરથી નીચે ફેંકાઈ જશે. તું કોઈ ક્ષત્રિય છે, બ્રાહ્મણ નથી. આટલી સહનશીલતા ક્ષત્રિય સિવાય સંભાવી ન શકે. બોલ, મને જવાબ આપ, તું કોણ છે? હવે કર્ણને સાચું કયા વગર છૂટકો નહોતો અને જવાબ આપ્યો કે ભગવાન, હું સૂત પુત્ર કર્ણ છું અને અંગ દેશનો રાજા છું. મારે આપની પાસેથી વિદ્યા શીખવી હતી, તેથી બ્રાહ્મણ સ્વરૂપે આપની પાસે આવી વિદ્યા ગ્રહણ કરી. ગુરુદેવ, મારો અભિનય જતો કરી મારા અપરાધની ક્ષમા ચાહું છું. મારો ઉદ્દેશ માત્ર આપની પાસે વિદ્યા ગ્રહણ કરવાનો હતો. ભગવાન પરશુરામ આમે પણ ક્રોધાવતાર હતા. કેટલાય ક્ષત્રિયોનો સંહાર કરી ચૂક્યા હતા. ક્ષત્રિયોનું નામ પડે અને તેમને કાળ ચડે. આ તો કપટ કરી પોતાની પાસે વહાલો વહાલો થઈ બધી વિદ્યા ગ્રહણ કરી ગયો હતો. એકદમ ગરજી ઉઠ્યા, આ પડે જ મારો આશ્રમ છોડી ચાલ્યો જા. જો બીજી વાર મેં તને જોયો તો તારું મસ્તક ધરતી પર રગદોડી નાખીશ. ક્ષત્રિય બાળક થઈને સદંતર જૂઠું બોલીને મારી પાસે વિદ્યા ગ્રહણ કરી ગયો. પરશુરામ જરા નરમ પડ્યા. અરે, કેટલા વાલથી મેં તને મારી પાસે રાખ્યો. મેં તને ગુપ્તમાં ગુપ્ત વિદ્યા પણ શીખવી. ઉભો થા. કર્ણ નત મસ્તકે ગુરુના ચરણમાં પડ્યો. ગુરુદેવ, મને ક્ષમા કરો. પરશુરામ 2 ડગલા પાછા હટી ગયા. ચાલ્યો જા અહીંથી. આ ક્ષણે દૂર થઈ જા. મારી દ્રષ્ટિ મર્યાદાથી દૂર થઈ જા. અને કર્ણ ઉભો થઈ પીઠ ફેરવી પર્ણકુટીની બહાર નીકળવા ગયો. ત્યાં જ ફરી ગુરુદેવનો અવાજ ગાજી ઉઠ્યો. પાપી,
જે વિદ્યા તું કપટ કરીને મારી પાસેથી મેળવી ગયો છે તે વિદ્યા તને યુદ્ધભૂમિમાં જરા પણ યાદ નહીં રહે. મારી બધી વિદ્યાની વિસ્મૃતિ થઈ જશે. જ્યારે યુદ્ધભૂમિમાં તું ઉતરીશ ત્યારે મારી બધી વિદ્યા તું ભૂલી જઈશ. તારા રથનું પૈણું યુદ્ધભૂમિમાં જમીનમાં અડધું પેસી જશે. જા, આ મારો તને શાપ છે અને તે કાળે તારું મૃત્યુ આવશે. કર્ણ નિરાશ વધને ત્યાંથી ચાલી નીકળ્યો. પોતાની પર્ણકુટીમાંથી પોતાની વસ્તુઓ લઈ હસ્તિનાપુર જવા વિદાય થયો. કર્ણ હસ્તિનાપુર પહોંચ્યો. દુર્યોધનને ખબર પડી એટલે તરત જ અનુચરને મોકલીને બોલાવ્યો. તેને ખબર હતી કે કર્ણ ભગવાન પરશુરામ પાસે બ્રાહ્મણ રૂપે વિદ્યા સંપાદન કરવા ગયો છે. કર્ણ આવ્યો. દુર્યોધન બહુ રાજી થઈ ગયો. આ મિત્ર આવ, હું તારી જ પ્રતીક્ષામાં હતો. તું આવે તેટલી જ વાર હતી. હવે થોડા જ સમયમાં યુદ્ધ શરૂ થવાનું છે. બધી તૈયારી થઈ ચૂકી છે અને વાસુદેવ કૃષ્ણની નારાયણી સેના પણ આપણી સાથે છે. હવે વિજય હાથ વેંતમાં છે. કેટલાય દેશના રાજા મહારાજાઓ પોતપોતાના સૈન્ય સાથે આવી રહ્યા છે. કેટલાક આવી પણ ગયા છે. તું તારી વાત કર. શી વિદ્યા શીખી આવ્યો છું? કર્ણે સંક્ષિપ્તમાં બધી વાત કરી, પણ ભગવાન પરશુરામે આપેલા શાપની વાત ન કરી. કારણ કે પોતે મનથી એટલો તો સંક્ષુબ્ધ બની ગયો હતો. જે વિદ્યાના ગુણગાન ગાવાનો હતો કે દુર્યોધન જે વિદ્યા હું શીખી આવ્યો તેથી ગર્વ અનુભવવાનો હતો, તે એક પણ વિદ્યા તેને અણીને સમયે કામ લાગવાની નહોતી. ભગવાન પરશુરામનો શાપ ક્યારે પણ મિથ્યા થાય નહીં, પણ વિવશ હતો. કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં તેવી કર્ણની સ્થિતિ હતી. પોતાની બધી મહેનત, બધી સાધના વ્યર્થ થઈ ગઈ હતી. યુદ્ધ વખતે જ જો બધી વિદ્યા ભૂલાઈ જાય તો તેનો અર્થ શું? પણ કંઈ કરી શકે તેમ પણ નહોતો. હવે તો જે થાય તે થવા દેવું એ જ એક રસ્તો હતો. કર્ણ મનમાં વિચારતો હતો કે પોતે વિધાતાના હાથનું રમકડું માત્ર છે. જન્મથી લઈને શસ્ત્ર વિદ્યાની પરીક્ષા વખતે અને છેક છેલ્લે ભગવાન પરશુરામ પાસે બધી વિદ્યા ગ્રહણ કરી ત્યાર પછી પણ વિધિ મારા સાથે ક્રૂર મજાક જ કરતી રહી છે અને ખરેખર તેના મૃત્યુ પર્યંત વિધાતા તેની સાથે આવું જ કરતી રહી. કર્ણના જીવનમાં, તેના ભાગ્યમાં વિજયની જાણે રેખા જ નહોતી. મહાભારતનો ભીષણ સંગ્રામ શરૂ થયો. બંને તરફ મળીને 18 અક્ષોની સેના સામસામી ખાંડા ખખડાવા લાગી. આમાં પણ કર્ણ જોતો જ રહ્યો. કારણ જ્યાં સુધી ભીષ્મ પિતામહ સેનાપતિ હતા ત્યાં સુધી તેના હાથ નીચે ન લડવાની કર્ણ ટેક લઈ ચૂક્યો હતો. કારણ પિતામહ વારંવાર તેને કટુ વચન સંભળાવતા હતા. પિતામહના મનમાં ગાંઠ વળી ગઈ હતી કે કર્ણને કારણે જ દુર્યોધન આટલો ઉછળતો હતો. કર્ણ તેને ચડાવ્યા કરતો હતો. કર્ણ પિતામહની સામે તો બોલી શકે તેમ નહોતો, પણ આ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કરી શક્યો હતો કે જ્યાં સુધી પિતામહ સેનાપતિ હશે ત્યાં સુધી હું આ કૌરવ સૈન્યમાં નહીં જોડાઉં. અને યુદ્ધભૂમિમાં થતું યુદ્ધ જોતો રહ્યો. આ બધું જોઈને તેના હાથ સળવળતા હતા, પણ પોતાના અહંને કારણે યુદ્ધમાં ન જ જોડાયો. યુદ્ધના 10મા દિવસે પિતામહ પડ્યા અને ગુરુ દ્રોણાચાર્ય હવે સેનાપતિ બન્યા અને કર્ણ યુદ્ધમાં જોડાયો. યુદ્ધમાં જોડાયો તે દરમિયાન 2 ઘટના બની ગઈ. કર્ણનો નિયમ હતો કે પ્રાતઃકાળે 2 કલાક ગંગા નદીમાં કમરભર ઉભા રહી સૂર્યોદયની પ્રતીક્ષા કરવી. સૂર્યનારાયણ ઉદય થાય એટલે અર્ઘ્ય આપી પછી જ પાણીમાંથી બહાર આવે. સૂર્યોદય થયા પછી બહાર આવે એટલે પોતે પણ સૂર્યમય બની ગયો હોય. સૂર્યના દર્શન થયા પછી તેનામાં નવી શક્તિ, નવું જોમ જાણે આવી જતું. સ્નાન કરી પાણીમાંથી કિનારે આવ્યો ત્યાં સામે એક સ્ત્રીને ઉભેલી જોઈ, જે પોતા તરફ આવી રહી હતી. કર્ણે તરત જ ઉપવર શરીરે વીંટાળી લીધું. પેલી સ્ત્રી નજીક આવી અને જોઈને કર્ણ આશ્ચર્યચકિત થઈ ગયો. તે રાજમાતા કુંતા પોતે હતા, કર્ણની સગી જનેતા. પણ દુર્ભાગ્યે જીવનમાં કર્ણને જનેતાનો ક્યારેય ભેટો થયો નહોતો. આજે તેમને જોઈને કર્ણ બોલી ઉઠ્યો, રાજમાતા તમે અત્યારે અહીં? માતા કુંતાની આંખોમાં આંસુ હતા. શું બોલે, કઈ રીતે બોલે? પણ બોલ્યા વગર બીજો કોઈ ઉપાય નહોતો. જે કારણે પોતે અહીં આવ્યા હતા, પોતાના સગા પુત્રની સામે જીવનમાં પહેલી વાર આવ્યા હતા, તે પુત્રને જોઈ રહ્યા. દૂરથી તો ઘણીવાર કર્ણને જોયો હતો, પણ આટલા પાસેથી આજે પહેલી વાર જોઈ રહ્યા હતા.
અને પોતાના તેજસ્વી પુત્રને જોતા જ રહ્યા. કર્ણ ફરી બોલ્યો, રાજમાતા. રાજમાતા નહીં પુત્ર, માતા કહે. હું રાજમાતા પછી છું, પહેલા હું તારી માતા, તારી જનની છું. માતા કુંતા નત મસ્તકે કર્ણની સામે ઉભા રહ્યા. કર્ણ પણ ઘડીભર માતા સામે જોઈ રહ્યો. 5 પાંડવોની માતા અને પોતાની કર્ણની માતા આટલી વિવશ શા માટે? બોલી ઉઠ્યો, રાજમાતા, હું સમજણો થયો ત્યારથી રાધા માતાને હું મારી માતા માનતો આવ્યો છું. આજ તમે કહો છો કે તમે મારી જનેતા માતા છો. વાસુદેવ કૃષ્ણ પણ મને આ જ વાત કહેતા હતા. હું માની શકું છું કે તમે બંને સાચા જ હશો, પણ હું આપને રાજમાતા જો પૂછી શકું કે કયા અપરાધની સજા તમે મને મારો ત્યાગ કરીને આપી? મારા લલાટે માતા કુંતાનો પુત્ર હોઉં તો સૂત પુત્રની છાપ કેમ લાગી ગઈ? અને રાજમાતા, આજે આ સમયે પ્રભાતમાં એવું તે શું કારણ છે કે આપને આ પુત્રની યાદ આવી ગઈ? માતા કુંતાની આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગી. માંડ બોલી શક્યા, પુત્ર, તું જો એક સ્ત્રી હોત તો મારી વેદના સમજી શકત કે કઈ રીતે, કયા સંયોગોમાં મેં તારો ત્યાગ કર્યો હતો. તું મને રાજમાતા ના કહે પુત્ર, મને માતા કહે. હું તારી જનેતા છું. તું પાંડવોમાં સૌથી મોટો ભાઈ છે. શું સગ્ગો મોટો ભાઈ થઈને નાના ભાઈઓનો સંહાર કરીશ? બસ એટલા માટે તારી પાસે આવી છું. હું તને આજ્ઞા તો નથી કરતી, તને વિનંતી કરું છું કે તું તારા ભાઈઓ સાથે આવી જા. મારી વૃદ્ધાવસ્થામાં હવે આ મારાથી નથી જોવાતું. ખરેખર માતા ચોધાર આંસુએ રડી પડ્યા. કર્ણ પણ વિહળ બની ગયો. હાથ જોડીને બોલ્યો, રાજમાતા, તમે રડો નહીં. વિધાતાએ મને એવી પરિસ્થિતિમાં મૂકી દીધો છે કે હું ઈચ્છું તો પણ પાછો વળી શકું તેમ નથી. તે સિવાય તમે મારી પાસે શું ઈચ્છો છો તે કહો. કર્ણ, તું મને વચન આપ કે તું મારા પુત્રોને હણીશ નહીં. તે તારા જ સહોદર છે, તારા નાના ભાઈઓ છે. માતા. કર્ણ પહેલી જ વખત માતાનું સંબોધન કર્યું. આ કર્ણે આજ પર્યંત પોતાના મુખેથી કોઈએ કંઈ માગ્યું હોય તો ના નથી કહી, એટલે તમને પણ ના નહીં કહી શકું. તમે કહો છો તેમ તમે મારી માતા છો, તો માતા થઈને મારું મૃત્યુ માંગો છો? કર્ણ, હું નહીં મારું તો ભીમ કે અર્જુન મને જીવતો જવા દેશે? તેઓને તમે કહી શકશો કે દુર્યોધનને સાથીદાર કર્ણને ન મારશો? છતાં મારા જીવનમાં આટલા વર્ષોમાં તમે પહેલી વખત મારી સામે માતા રૂપે આવ્યા છો, તો હું તમને નિરાશ નહીં કરું. અરે, તમે મારા પ્રાણ માગી લીધા હોત તો પણ હું આપી દેત, પણ તમે એવું માગ્યું છે જે સંપૂર્ણ હું તમને આપી શકું તેમ નથી. માતા, તમને શું જોઈએ છે? તમારા 5 પુત્રોને? તો જાઓ, હું વચન આપું છું કે અર્જુન સિવાય એક પણ ભાઈને હું મારીશ નહીં. જો આ યુદ્ધમાં હું હરાયો તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જો અર્જુન હરાશે તો હું પાંડવ પક્ષે આવી જઈશ. માતા, તમારા 5 પુત્રો જીવિત રહેશે. આથી વિશેષ હું કંઈ આપી શકું તેમ નથી. મને ક્ષમા કરશો. આમ કહી વિદાય લેવાને તૈયાર થઈ ગયો. માતાએ વહાલથી પુત્રનું કપાળ ચૂમ્યું અને આંખોમાં આંસુ સાથે મુખ ફેરવીને વિદાય થયા. કર્ણ પોતાની જનેતાની પીઠ જોતો રહ્યો. મનોમન બોલ્યું છું, વહારે વિધાતા, શું હું એક જ આ પૃથ્વી ઉપર મોરું છું કે જેને તું ઘડી ઘડીમાં આઘાત પર આઘાત આપે રાખસ? કર્ણના જીવનમાં બીજી ઘટના બની. ત્યારે કર્ણ યુદ્ધમાં ઉતરી ચૂક્યો હતો. ત્યારે એક પ્રભાતે એક વૃદ્ધ બ્રાહ્મણ તેની પાસે યાચક બનીને આવ્યો. કર્ણ કોઈ પણ યાચકને નિરાશ તો કરે નહીં. બ્રાહ્મણ માંડ ડગ ભરતો નજીક આવ્યો અને આશીર્વાદ આપવાની મુદ્રામાં હાથ ઊંચો કર્યો. કર્ણ તરત જ બોલ્યો, બોલો ભૂદેવ, શું આપું? મારે દ્વારાથી કોઈ યાચક પાછો ન જાય. તમે તો બ્રાહ્મણ છો, વૃદ્ધ છો, જે માગવું હોય તે જલ્દી માગી લો. ત્યારે ભૂદેવ બોલ્યા, અંગરાજ, વચન આપો કે જે માગવું તે આપશો, મને નિરાશ નહીં કરો. કર્ણ બોલ્યો, ભૂદેવ, હજુ તમને કર્ણનું પણ જાણ નથી થઈ. અહીં જે માગો તે મળશે. જળ, જમીન, હાથી, ઘોડા, કંઈ પણ માગી લો. ભૂદેવ કહે, મારે વૃદ્ધ બ્રાહ્મણને એવું બધું લઈને શું કામ છે? બસ એટલું વચન આપો કે જે માગીશ તે આપશો. કર્ણે કહ્યું કે ભૂદેવ, માગશો તો મારું મસ્તક પણ ઉતારી આપીશ. હવે ભૂદેવે માગ્યું, હે અંગરાજ કર્ણ, મને તમારા કવચ અને કુંડળ જોઈએ છે. બોલો, આપશો? તમે વચન આપી ચૂક્યા છો કે જે માગું તે આપશો, તો મને તમારા કવચ અને કુંડળ જોઈએ છે. બે ઘડી કર્ણ વિચારનો પડી ગયો.
આ વૃદ્ધ બ્રાહ્મણ કવચ અને કુંડળને શું કરશે? તો પોતે વચન આપી ચૂક્યો હતો અને આમે પણ કર્ણ દાનેશ્વરી કહેવાતો. કોઈ દિવસ દાન આપવામાં પાછી પાની કરે નહીં. થોડું હસીને બોલ્યો, ભલે બુદેવ, ઉભા રહો. તમને જો મારા કવચ અને કુંડળ કામના હોય તો તે પણ ઉતારી આપું. અને પોતાના શરીર સાથે જોડાયેલું કવચ ચામડી ઉતરડીને ઉતારી આપ્યું. એક જ ઝાટકે કાનના બંને કુંડળ કાનથી જુદા કરી ને કાઢી નાખી. લો ભૂદેવ, આ કવચ અને કુંડળ તમને ઉપયોગમાં આવતા હોય તો લઈ જાઓ. ભૂદેવે કવચ અને કુંડળ કપડામાં વીંટાળીને લઈ લીધા અને બોલ્યા, કર્ણ, હું તારા પર બહુ જ પ્રસન્ન થયો છું. મારી પાસે કંઈક માગી લે. કર્ણે કહ્યું, અરે ભૂદેવ, આ કર્ણ સારી જિંદગી આપતો જ આવ્યો છે અને આજે તમારી પાસે કંઈ માગે? કદી નહીં. બસ તમને પ્રસન્નતા મળી, મને બધું મળી ગયું. છતાં જો તમે બહુ જ પ્રસન્ન થયા હો તો હું એટલું જાણવા માંગુ છું કે ખરેખર વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આપ કોણ છો? વૃદ્ધ બ્રાહ્મણને મારા કવચ અને કુંડળ શા કામના? ત્યારે વૃદ્ધ દેખાતા બ્રાહ્મણમાંથી સ્વયં દેવરાજ ઇન્દ્ર પ્રગટ થયા અને કર્ણની સામે ઉભા રહ્યા. કર્ણ પ્રણામ કરીને બોલ્યો, દેવરાજ, તમે મને આજે ધન્ય કરી દીધો. દેવરાજ ઇન્દ્ર જેવા મારી પાસે કંઈ માગે તેથી બીજું રૂડું શું હોઈ શકે? પણ મારે તમારી પાસેથી કંઈ નથી જોઈતું. બસ આ પ્રસન્ન થયા હો તો સીધા આવો. ત્યારે દેવરાજ ઇન્દ્રે કહ્યું, કર્ણ, હાથમાં જળની અંજલિ દે. હું તને મારી પ્રસન્નતાની નિશાની રૂપે એક શક્તિ, એક મંત્ર આપું છું. આ અમોઘ શસ્ત્ર છે. જીવનમાં એક વખત એક વ્યક્તિ ઉપર તું આ શસ્ત્ર અજમાવી શકીશ અને એ ક્યારેય પણ નિષ્ફળ નહીં જાય. ધારેલા લક્ષ્ય ઉપર જઈને ત્રાટકશે અને પળભરમાં જેને તું લક્ષ્ય બનાવીશ તેને ભસ્મીભૂત કરી નાખશે. આવું અમોઘ શસ્ત્રનું વરદાન અને તેનો મંત્ર આપી ઇન્દ્રદેવ વિદાય થઈ ગયા. બસ કર્ણને આટલું જ જોઈતું હતું. એક વખત, ફક્ત એક વખત જો અર્જુનને પછાડી શકું તો તેથી વિશેષ શું જોઈએ? અને આજે એવું અમૂલ્ય શસ્ત્ર અચાનક જ હાથમાં આવી ગયું કે હવે યુદ્ધનું જે થવાનું હોય તે થાય, પણ અર્જુન સાથેનો હિસાબ આવતીકાલે પૂર્ણ થશે. નાની વયથી જ જે સહન કરતો આવ્યો છે તેનો બધાનો બદલો આવતીકાલના દિવસે પૂર્ણ થશે. પણ અગાઉ 8મા અધ્યાયમાં આપણે તુલસીદાસજી રામચરિત માનસની ચોપાઈ ગાઈ ચૂક્યા હતા તેમ લાભ હાનિ જસ અપજસ સબ વિધિ હાથ. મનુષ્યના હાથમાં કંઈ નથી. કર્ણ અર્જુન પ્રત્યેની ઈર્ષાથી જીવનના અંત સુધી બળતો રહ્યો. કદાચ અર્જુનને કર્ણ તરફ ભાવ નહોતો તો અભાવ પણ નહોતો. કૌરવ પાંડવ સૈન્યમાં હજારો યોદ્ધા હતા, તેમાં એનો કર્ણ પણ એક હતો તેમ અર્જુન માનતો હતો. પણ કર્ણ એકમાત્ર અર્જુનને જ લક્ષ્યમાં રાખી યુદ્ધ ખેલતો હતો. કહ્યું છે, ઈર્ષા લાકડાની માફક બીજાને તો બાળે પણ પહેલા પોતે બળે. બીજું કંઈ બળે કે ન બળે પણ લાકડું બળીને ભસ્મ થઈ જાય. તેવું જ કંઈક ઈર્ષાનું છે. આ બધી વાતોની કારણે કંઈ જ પરવા નહોતી. હસ્તિનાપુરનું રાજ્ય દુર્યોધનને મળે કે ન મળે, પણ આવતીકાલના પ્રભાતે શરૂ થનારું યુદ્ધ તેની વર્ષોની ઝંખના પૂર્ણ કરશે. પણ દુર્ભાગ્યે કર્ણ ભૂલી ગયો કે સામે પૂર્ણ પુરુષોત્તમ એવા ભગવાન શ્રી કૃષ્ણ છે, જે સમગ્ર વિશ્વમાં વહેતી હવાથી જાણી લે છે કે શું થવાનું છે. અને અહીં પણ ભગવાને એવી બાજી ગોઠવવા માંડી કે કર્ણના બધા જ દાવ નિષ્ફળ બની ગયા. ભગવાન શ્રી કૃષ્ણને રાત્રિના પહેલે પોરે જાણ થઈ ગઈ કે કર્ણના કવચ અને કુંડળ દેવરાજ ઇન્દ્રે લઈને તેના બદલામાં તેને એક અમોઘ શક્તિ આપી છે. જે શક્તિ કોઈ પણ એક વ્યક્તિ ઉપર વાપરી શકાય તેવી છે, પણ તે અમોઘ એટલે કે ક્યારેય નિષ્ફળ ન જાય તેવી છે. ધારેલા લક્ષ્ય પર જઈને ત્રાટકે અને તેને પૂરું કરે શાંત થાય. બ્રહ્માસ્ત્રને કદાચ હજુ પાછું વાળી શકાય, પણ આ અમોઘ શસ્ત્રને કોઈ રીતે પાછું ન વાળી શકાય. અને કર્ણ તેનો પ્રયોગ અર્જુન ઉપર જ કરવાનો છે, એટલે આવતીકાલનું યુદ્ધ નિર્ણાયક બનવાનું છે. હવે કૌરવ સૈન્યનો સેનાપતિ કર્ણ છે. યુદ્ધના 15મા દિવસે કર્ણ સેનાપતિ બની છેલ્લા 2 દિવસથી કૌરવ સૈન્યને દોરી રહ્યો છે. આવતીકાલે પ્રભાતે યુદ્ધ શરૂ થશે અને 17મો દિવસ ઉગશે. ભગવાને 5 પાંડવોને પોતાની શિબિરમાં બોલાવી મંત્રણા શરૂ કરી. બધા ભેગા મળ્યા ત્યારે ભગવાન બોલ્યા, આવતીકાલે પ્રભાતે હું અર્જુનના રથને કર્ણથી ઘણો દૂર લઈ જવાનો છું, કારણ કર્ણના હાથમાં અમોઘ શસ્ત્ર છે અને તેનો ઉપયોગ ન થઈ જાય ત્યાં સુધી આપણે બધાએ
સાવચેતી રાખવાની છે. પાંચે ભાઈઓ તો ભગવાન શ્રી કૃષ્ણને આધીન હતા. જેમ શ્રી કૃષ્ણ કહે તેમ જ કરવાના હતા. બધા પર એક દ્રષ્ટિ ફેરવી અને ભીમ તરફ જોયું અને બોલ્યા, ભીમ ભૈયા, ઘટોત્કચ ક્યાં છે? ઘટોત્કચ તે ભીમને રાક્ષસી થકી થયેલો પુત્ર હતો. રાક્ષસ જાતિનો હતો. મહાબળવાન, અતિશય માયાવી. સેંકડો હાથીઓનું બળ આ ઘટોત્કચમાં હતું. એટલે આજે આ સમયે ભગવાને તેને યાદ કર્યો અને તે માટે ભીમને પ્રશ્ન કર્યો. ભીમે કહ્યું, તે તો વનમાં જ હશે. તરત જ કહ્યું, તેમને યાદ કરી અત્યારે જ બોલાવો. આવતીકાલે સવારનું યુદ્ધ ઘટોત્કચ લડશે અને સમગ્ર યુદ્ધ ભૂમિને રગદોડશે. બોલાવો તેને. તરત જ ભીમે યાદ કર્યો અને માયાવી રાક્ષસ યુવાન ઘટોત્કચ હાજર થયો. બધાને પ્રણામ કરી નત મસ્તકે ઉભો રહ્યો. શ્રી કૃષ્ણે તેને પોતાની પાસે બોલાવ્યો. પીઠ પર હાથ પ્રસાવીને કહ્યું, વત્સ, આ યુદ્ધમાં તારું કામ પડ્યું છે. તારા વડીલો ઉપર, ખાસ તો કાકા શ્રી અર્જુન ઉપર આવતીકાલે મહાસંકટ ઉતરવાનું છે. તે સંકટ તું ટાળી શકે તેમ છે. તારા પૂજ્ય વડીલો માટે તારે આ કામ કરવાનું છે. બોલ, તું તૈયાર છે? ઘટોત્કચ નીચે નમ્યો. શ્રી કૃષ્ણની ચરણ રજ લઈ માથે ચડાવીને બોલ્યો, કાકા શ્રી વાસુદેવ, આપની ચરણ રજની સોગંદ ખાઈને કહું છું કે આપ બતાવો તે કાર્ય કરવા તૈયાર છું. કહો તો ભડભડતી આગમાં કૂદવા તૈયાર છું. મને આજ્ઞા કરો, મારે શું કરવાનું છે? કૃષ્ણએ કહ્યું, વત્સ, કર્ણના હાથમાં અમોઘ શસ્ત્ર આવી ગયું છે અને તે તારા કાકાશ્રી અર્જુન ઉપર પ્રહાર કરવા માંગે છે અને તેને હણી નાખવા માંગે છે. આવતીકાલે સવારથી તારે યુદ્ધમાં ઉતરવાનું છે અને તું એવો પ્રલય મચાવી દે કે કર્ણ તે શસ્ત્ર વાપરવા માટે વિવશ બની જાય. તારે બને તેટલો વિનાશ વેરવાનો છે જેથી કર્ણ તે શસ્ત્ર તારી ઉપર વાપરે. એક વાત સમજી લેજે પુત્ર, કે આ વિનાશકારી શસ્ત્ર છે. તારે પ્રાણથી પણ હાથ ધોવા પડશે, તો તારા બધા વડીલોના પ્રાણની રક્ષા થશે. બોલ, તું તૈયાર છે? પ્રભુ, હું અત્યારે તૈયાર છું. મારે કંઈ વિચારવાનું નથી. જેમની આજ્ઞા લેવાની હોય તેવા સૌ વડીલો આપ અહીં છો. માટે આપ નિશ્ચિત રહો. આવતીકાલનું યુદ્ધ ઘટોત્કચનું હશે. એક રાક્ષસ માતાનો પુત્ર હોવા છતાં આવું સદભાગ્ય મને આપની કૃપાથી પ્રાપ્ત થયું છે. મને આશીર્વાદ આપો. હું જીવિત રહું કે ન રહું, પણ આપની ઈચ્છા પૂર્ણ કરું એ જ મારું ધન્ય ભાગ છે. આટલું કહી સર્વ વડીલોને પ્રણામ કર્યા અને અંતે ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા. ભગવાને આશીર્વાદ આપ્યા, વત્સ, યુગો સુધી તારું નામ અને તારું યશ ગવાશે. પુત્ર, તારું સદા સર્વદા કલ્યાણ થાવ. અને ઘટોત્કચ વિદાય થયું. સૌ તેને જતો જોઈ રહ્યા. બીજા દિવસનું પ્રભાત થયું. યુદ્ધના શંખનાદ થઈ ગયા અને બંને સેના સામસામી વાર કરવાને સજ્જ થઈ ગઈ. યોદ્ધાઓ સામસામે હજુ તો સરસંધાન કરી રહ્યા છે ત્યાં તો જાણે પ્રલયની આંધી ઉમટી પડી. મોટા મોટા તોતિંગ વૃક્ષો ગગનમાંથી વરસવા લાગ્યા. સૈનિકો વિચારવા લાગ્યા કે આ શું થઈ રહ્યું છે. ત્યાં તો સૈન્યમાંથી હાથીઓ ઉપાડીને કોઈ રાક્ષસ આકાશમાં ઉડાડવા લાગ્યો. હાથી નીચે પછડાય, લડવૈયો અને મહાવત તો પટકાઈને પ્રાણ તજે, પણ નીચે બીજા પણ 5-15 સૈનિકો કચડાઈ જાય. કર્ણ મોરચે લડી રહ્યો છે. સામે 4 પાંડવો દેખાય છે, પણ અર્જુનનો રથ ક્યાંય દેખાતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ આજે અર્જુનને ઘણે દૂર દોરી ગયા છે. કર્ણ આજે જીવ પર આવી અર્જુનને શોધી રહ્યો છે. ભીમ ઉપર પણ તેને બહુ ગુસ્સો હતો, પણ માતાને 4 ભાઈઓ માટે અભય વચન આપ્યું હતું. એટલે આજે તેનું લક્ષ્ય અર્જુન જ હતો, પણ ન તો કૃષ્ણ, ન તો અર્જુન કે ન તો તેમનો રથ ક્યાંય દેખાતા હતા. એક તરફ કર્ણ અર્જુનને શોધવા બહારો હતો, તો બીજી તરફ કૌરવ સૈન્યમાં ભાગદોડ મચી ગઈ હતી. અહીંથી હવે જીવ કેમ બચાવો તે જ તેમને સમજાતું નહોતું. બધા વીર હતા, બહાદુર હતા, પણ શત્રુ સામે દેખાતો જ નહોતો. જાણે વંટોળિયો આવ્યો હોય તેમ કોઈ માયાવી રાક્ષસ કૌરવ સૈન્યનો કચ્ચર ઘાણ વાળી રહ્યો હતો. આકાશમાં હાથીઓ ઉછળતા હતા. ઘોડાઓ સહિત આખા રથ આકાશમાં અને ત્યાંથી ધરતી ઉપર વેરણ છેરણ થઈને પડતા હતા અને તે પણ પાછા નીચે લડી રહેલા સૈનિકો ઉપર પડતા હતા. જાણે સુસવાટા કરતો પવન ફૂંકાતો હોય તેમ માયાવી ઘટોત્કચ આકાશમાં ઘૂમતો હતો. બાણોનો વરસાદ સામે તેને કોઈ અસર નહોતી. એક પણ તીર તેને સ્પર્શ કરી શકતું નહોતું. ક્યારેક મોટા મોટા ઝાડો તો ક્યારેક આખાને આખા પહાડ ઉપરથી ફેંકતો હતો. હાથી ઘોડા સહિત રથ નીચે પડીને આખા સૈન્યને વેર વિખેર કરી નાખતો હતો. અને સામેથી પાંડવ સૈન્યમાંથી બાણોનો વરસાદ વરસતો હતો.
આવી પરિસ્થિતિમાં દુર્યોધન પોતાના રથને લઈ કર્ણ પાસે ધસી આવ્યો અને બોલ્યો, કર્ણ, આ શું થઈ રહ્યું છે? આ કોણ માયાવી રાક્ષસ ધસી આવ્યો છે? તેને જલ્દી પૂરો કર, નહીં તો આજ સાંજ સુધીમાં આપણી બધી સેના મૃત્યુ શયા પર પડી જશે. કર્ણ, જે કરવું હોય તે જલ્દી કર. જેટલું મોડું થાય છે તેટલું આપણું સૈન્ય ઓછું થતું જાય છે. કર્ણ દુર્યોધન પ્રત્યે જોઈને બોલ્યો, યુવરાજ દુર્યોધન, આપણે બધા આપણો પ્રયત્ન કરીએ છીએ, પણ આ રાક્ષસ હાથમાં જ નથી આવતો. પવનની માફક ઘડીકમાં અહીં દેખાય છે તો ઘડીકમાં ક્યાંય દૂર ચાલ્યો જાય છે. ત્યાં તો ફરીને ઘટોત્કચ ધસી આવ્યો અને કાળો કેર વર્તાવી દૂર ચાલ્યો ગયો. દુર્યોધન એકદમ ઉશ્કેરાઈ ગયો. કર્ણ, તું શું જોયા કરસ? ક્યારે તારી પાસેનું શસ્ત્ર તું અજમાવીશ? તું શાની રાહ જોઈ રહ્યો છે? કર્ણ કહે, યુવરાજ, મારી પાસેનું શસ્ત્ર ફક્ત એક જ વ્યક્તિ માટે છે. તે અત્યારે આ રાક્ષસ માટે વાપરી નાખું. મારે તો અર્જુન સામે હિસાબ પતાવવાનો છે. ન જાણે કેમ આજે અર્જુનનો રથ નજરે પડતો નથી. તે દેખાય તેટલી જ વાર છે. સમજી લો યુવરાજ કે અર્જુન પડ્યો કે આપણે યુદ્ધ જીતી ગયા. દેખાય તેટલી જ વાર છે. હવે દુર્યોધન એકદમ ગુસ્સે થઈ ગયો. માંડવી આંખો મારી અંગારા વરસાવવા લાગ્યો અને બોલ્યો, કર્ણ, તું આ યુદ્ધ કોના માટે લડસ? હસ્તિનાપુર માટે કે પછી તારી છુલ્લક અંગત દુશ્મની માટે? તારા મનમાં શું છે? અરે, હું સમજતો હતો કે પિતામહ ગુરુ દ્રોણાચાર્ય સૌને પાંડવો તરફ ભાવ છે, એટલે સાચા હૃદયથી લડતા નથી. પણ તું પણ એવો જ નીકળ્યો. તારા પોતાના અંગત સ્વાર્થને લઈને મારા સૈન્યનો કૂચો વળી રહ્યો છે તે જોઈ રહ્યો છે. શું આ માટે મેં તને એક સૂત પુત્રમાંથી અંગરાજ બનાવ્યો? આ માટે? આ દિવસ જોવા માટે? તારા બાહુબળના વિશ્વાસે મેં આટલો ભીષણ સંગ્રામ આદ્યો અને તું તારા અંગત સ્વાર્થ માટે લડી રહ્યો છે. ધિક્કાર છે તને. કર્ણને કાપો તો લોહી ન નીકળે તેવો થઈ ગયો. શું પોતે પ્રાણની બાજી નહોતી લગાવી? શું સ્વાર્થ હતો પોતાને? પોતે તો દુર્યોધને કરેલા ઉપકારનો બદલો વાળવા પોતાના સગા ભાઈઓ સામે લડી રહ્યો છે. સગી જનેતાનું પણ કયું ન માન્યું. એ દુર્યોધન તેને આજે સ્વાર્થી કહી રહ્યો છે. કોણ સ્વાર્થી? કર્ણ સ્વાર્થી, જેને પોતાની કોઈ આકાંક્ષા, કોઈ મનીષા નથી રાખી. ફક્ત દુર્યોધન હિત ઈચ્છ્યું છે અને આજે એ જ દુર્યોધન કહે છે કે તને ધિક્કાર છે. એટલામાં સામેથી ઘટોત્કચ મહાવેગે ધસી આવતો દેખાયો. હવે જો પરવાર પણ મોડું કરે તો બંને રથ પોતાનો અને દુર્યોધનના હવામાં ઉછળતા દેખાશે. અને એ જ ક્ષણે મંત્ર ભણી ધસમસતા આવતા ઘટોત્કચ ભણી ફેંક્યો અને પ્રહાર કર્યો. ઘટોત્કચ નાચવા લાગ્યો, પણ આ તો ઇન્દ્રનું અમોઘ શસ્ત્ર, તેનાથી ક્યાંથી બચી શકે? અંતે થોડી જ વારમાં, થોડી જ પળોમાં શસ્ત્ર ઘટોત્કચને ટકરાયું અને ઉપર આકાશમાં ભયંકર કડાકો થયો. જાણે મોટો પહાડ ધરતી પર પડ્યો હોય તેમ ઘટોત્કચ ધરતી પર પટકાયો અને બળી ભસ્મ થઈ ગયો. હવે દુર્યોધનને હાશ થઈ. કર્ણને ખભે હાથ મૂકી બોલ્યો, મિત્ર, મને ક્ષમા કરી દેજે. હું આ બધું જોઈને ભાન ભૂલી ગયો હતો, તેથી ન બોલવાના વચન તને કહી ગયો. હું તારો ક્ષમા પ્રાર્થી છું, કહી અને નીચું જોઈ ગયો. કર્ણ દુર્યોધનને મોઢે તો કશું બોલ્યો નહીં, પણ મનમાં સમજી ગયો કે આ બધી બીજા કોઈ નહીં, વાસુદેવની ચાલ હોવી જોઈએ, જેથી મારી પાસેનું અમોઘ શસ્ત્ર વપરાઈ જાય અને અર્જુન બચી જાય. પણ કર્ણ હજી જીવતો છે. કર્ણના બાહુમાં એટલું બળ છે કે સામસામા યુદ્ધમાં પણ હું અર્જુનને પહોંચી વળીશ. એટલામાં જ ભગવાન શ્રી કૃષ્ણના પંચજન્ય શંખનો નાદ ગુંજી ઉઠ્યો અને સાથે જ અર્જુનનો દીવદત્ત શંખનો નાદ ગુંજી ઉઠ્યો અને અર્જુનનો સફેદ ઘોડા જોડેલો રથ આવતો દેખાયો. કર્ણ તેની જ રાહ જોઈ રહ્યો હતો, પણ નહોતો જાણતો કે ભાવિ આજ તેને સાથ નથી આપવાનો. આજે યુદ્ધનો 16મો દિવસ ચાલી રહ્યો છે. પિતામહ પડ્યા, પછી ગુરુ દ્રોણાચાર્ય સેનાપતિ થયા. તે પડ્યા પછી 14મે દિવસે કર્ણ સેનાપતિ થયો. આજે કર્ણનો સેનાપતિ પદે સ્થાપિત થયાને 3જો દિવસ છે. હવે કર્ણ પાસે નથી કુંડળ, નથી કવચ. અમુક શસ્ત્ર હતું તે પણ વપરાઈ ગયું છે, પણ હજુ તેને વિશ્વાસ છે કે ભગવાન પરશુરામે આપેલી વિદ્યા હજુ તેને વિસરાઈ નથી ગઈ. તે મંત્ર યાદ કરવા લાગ્યો, પણ મનમાં કોઈ ચિત્ર સ્પષ્ટ ઉપસતું નહોતું. છતાં પોતાનામાં વિશ્વાસ ખોવો નહોતો. હવે અર્જુનનો રથ સામે આવી ગયો. બંને તૈયાર થઈ ગયા અને બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા. ક્યારેક કર્ણનો રથ પાછળ હટી જાય, ક્યારેક અર્જુનના રથને પણ પાછળ ખસેડી દે. હવે ભગવાન અર્જુનના રથને આડો અવળો ચલાવતા કરણવાળા વિસ્તારમાં લાવ્યા. જેમ અર્જુનના સારથી ભગવાન કૃષ્ણ હતા, તેમ કર્ણના સારથી હતા મહારાજ શલ્ય, માદ્રીના સગ્ગા ભાઈ.
નકુળ અને સહદેવના મામા. કથા એટલી લાંબી છે કે જો બધી કથા તેની ઉપકથા કરવા જઈએ તો આખા અધ્યાય જેટલો સમય લઈ લે. એટલે હવે આપણે બહુ સંક્ષેપમાં જઈશું. આ કર્ણવાળા વિસ્તારમાં બંને લડવા લાગ્યા, પણ કર્ણને માટે આજે દિવસ અશુભ હતો. તેનું અમોઘ શસ્ત્ર વપરાઈ ગયું હતું. વાહલસોયો નાનો ભાઈ શોણ યુદ્ધભૂમિમાં પોડી ગયાના સમાચાર મળ્યા. તેના ગુરુદેવ સૂર્યનારાયણ પણ આજે વાદળમાં છુપાઈ ગયા હતા. તેને યાદ આવ્યું શોણ. જો તે હોય તો અત્યારે કહે કે ભાઈ તું આજે ન લડ, આજનો દિવસ મને અશુભ લાગે છે. પણ તે પણ નહોતો. બંને જીવ પર આવીને લડવા લાગ્યા. એટલામાં કર્ણના રથનું જમણું પૈડું નીચે નમવા લાગ્યું. જોયું તો અડધું પૈડું કર્ણમાં પેસી ગયું હતું. હવે રથ ન આગળ જાય કે ન પાછળ જઈ શકે તેમ હતો. પૈડું બહાર કાઢે પછી જ રથ ચાલે. કર્ણ ધનુષ બાણ હાથમાં રાખી નીચે ઉતરી કર્ણમાંથી રથના પૈડાને બહાર કાઢવા જોર કરવા લાગ્યો. એટલામાં અર્જુનનો રથ એકદમ પાસે આવી ગયો અને ભગવાન શ્રી કૃષ્ણનો શંખનાદ જેવો સ્વર ગાજી ઉઠ્યો. પાર્થ, જોઈ શું રહ્યો છો? ચલાવ બાણ. અર્જુન જરા મૂંઝાયો. સામેનો શત્રુ અત્યારે નિશસ્ત્ર જેવો છે, તેના બંને હાથ રોકાયેલા છે. તેવા સમયમાં આ ધર્મ યુદ્ધમાં શત્રુ પર પણ પ્રહાર ન કરી શકાય. પણ ફરીને શ્રી કૃષ્ણએ આજ્ઞાવાહક સ્વરમાં કહ્યું, અર્જુન, જોઈ શું રહ્યો છે? ચલાવ બાણ અને તારા શત્રુને બતાવી આપ કે આ યુદ્ધ ભૂમિ છે. અહીં યા તો શત્રુને મારવાનો છે યા સ્વયં મારવાનું છે. ચલાવ બાણ. ત્યારે કર્ણે કહ્યું કે અર્જુન, આ ધર્મયુદ્ધ છે. ધર્મયુદ્ધમાં નિશસ્ત્ર શત્રુ ઉપર પ્રહાર ન કરાય. વાસુદેવ, તમે ધર્માત્મા થઈને અધર્મની વાત કરો છો. ધર્મયુદ્ધમાં સામેવાળાને પૂરતો સમય આપીને જ યુદ્ધ કરી શકાય. અને તમે બંને જોઈ રહ્યા છો કે હું અત્યારે આ સમયે મારા રથને આ કર્ણમાંથી બહાર કાઢવા મથી રહ્યો છું, ત્યારે મારા પર પ્રહાર કરવાની વાત કરો છો? કર્ણ, વાસુદેવ કૃષ્ણ બોલ્યા, તું કયા ધર્મની વાત કરે છે કર્ણ? કયા ધર્મની? ધર્મ શબ્દ તારા મોઢામાં શોભા નથી આપતો કર્ણ. ભરી સભામાં એક નિસહાય નારીના ચીર ખેંચતી વખતે તને ધર્મ યાદ ના આવ્યો? ત્યારે ક્યાં ગયો હતો તારો ધર્મ? ભરી સભામાં પાંચાલી જેવી સતી સ્ત્રીને વેશ્યા કહેનારો તું હતો કે બીજો કોઈ? ગાંધાર નરેશ શકુનીએ કપટથી જરાસંઘના હાડકાના બનાવેલા પાસાઓ ફેંકી પાંડવોનું રાજ્ય જીતી લીધું. ત્યારે તારા માટે ધર્મનો અર્થ શું હતો? અને પાંડવોનું જ હતું તે હું હસ્તિનાપુર રાજ્યમાંથી સોયની અણી જેટલી પણ જમીન ના આપવાનું કહેનાર દુર્યોધનને તે ન કહ્યું કે આ અધર્મ છે? ક્યાં હતો ત્યારે તારો ધર્મ? કર્ણ શું બોલે? તે બધી બાજુથી બંધાઈ ગયો હતો. ફરીને શ્રી કૃષ્ણનો અવાજ ગુંજી ઉઠ્યો, ચલાવ બાણ પાર્થ. હવે આજે તેને ધર્મની આણ દઈને બચાવી ન શકાય. ચલાવ બાણ. અને પાર્થનું બાણ સડસડાટ કરતું કર્ણની છાતી વીંધી આર પાર નીકળી ગયું. કર્ણ ઢળી પડ્યો. તેણે ધનુષ ઉપાડવાની ભગવાન પરશુરામની વિદ્યા યાદ કરવાનો પ્રયત્ન ઘણો કર્યો, પણ નિષ્ફળ ગયો. ભગવાન પરશુરામનો શાપ તેને આંબી ગયો અને મહાભારતનું એક મહાન પાત્ર એવો કર્ણ ધરતી પર ઢળી પડ્યો. અને અંતિમ શ્વાસ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ તરફ દ્રષ્ટિ કરી. ભગવાન તેની પાસે પહોંચ્યા. કર્ણને આશ્વાસન હતું, કર્ણ, હવે અંતિમ સમયે હૃદય ઉપર કોઈ જ ભાર નહીં રાખીશ. બધું જ નિયતિ કરાવે છે. પ્રત્યેક મનુષ્ય નિયતિનો શિકાર બને છે. હવે મહાપ્રયાણની ઘડી આવી છે, ત્યારે તારી કંઈ પણ અંતિમ આકાંક્ષા, ઈચ્છા હોય તો તું મને કહી દે. તું ના ભૂલતો કે તું માતા કુંતાનો પુત્ર છે અને હું તેના સગા ભાઈ વસુદેવનો પુત્ર છું. આપણે લોહીના સંબંધે જોડાયેલા છીએ. બોલ, નિસંકોચ બોલ. ત્યારે કર્ણે અચકાતા એટલું જ કહ્યું, વાસુદેવ, મારી અંત્યેષ્ટિ ક્રિયા તમારે હાથે થાય તેમ ઈચ્છું છું, જેથી જન્મભરના પાપમાંથી હું મુક્ત થઈ જાઉં. ભગવાને તરત કહ્યું, તથાસ્તુ કર્ણ, હું જ તારી બધી વિધિ મારા હાથે કરીશ. એટલામાં દુર્યોધન માથા પર છાડતો આવી ચડ્યો. કર્ણ મિત્ર, આ મને અદ્વૈત છોડીને તું પણ ચાલી નીકળ્યો? અને ચોધાર આંસુએ રડવા લાગ્યો. કર્ણમાં ધીમે ધીમે ચેતના ઓછી થતી જતી હતી. દુર્યોધનનો હાથ પકડી મહામંત્રે એટલું બોલી શક્યો, યુવરાજ, હવે સમજી કરી લો. જેટલું બચે તેટલું બચાવી લો. આ યુદ્ધમાં ઘણો રક્તપાત થઈ ગયો. હવે અંત સમય મને દેખાય છે આમાં કોઈને વિજય નથી મળવાનો. હારનારો પણ હારશે અને વિજય પામનારની પણ અંતે હાર જ થશે. માટે સંધિ કરવી બધાના હિતમાં છે. આટલું બોલતા બોલતા હસી ગયો. દુર્યોધનની આંખોમાં આંસુ હતા.
છતાં કર્ણની વાત તેને રૂચી નહીં, પણ એક મિત્ર તો ખરો, તો જેના પર ખરો આધાર હતો તે જ સ્વર્ગની વાટે જવા નીકળ્યો છે. પણ હાર માને તો દુર્યોધન શાનો? હળવેથી કર્ણનો હાથ પકડીને બોલ્યો, મિત્ર, તું સુખેથી મહાપ્રયાણ કર, મને મારી નિયતિ ઉપર છોડી દે. હવે આમાંથી હું ધારું તો પણ પાછો વળી શકું તેમ નથી. તું હૃદય ઉપર હવે જરા પણ ભાર રાખતો નહીં. આટલું દુર્યોધન માંડ બોલી શક્યો, અને ત્યાં કર્ણે પ્રાણ ત્યાગી દીધા. અને મહાભારત સંગ્રામનો એક વીર યોદ્ધો મહાપ્રયાણ ચાલી નીકળ્યો. વાયદો આપ્યો હતો તે પ્રમાણે શ્રી કૃષ્ણે કર્ણના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. માતા કુંતાની ઈચ્છા હતી કે પોતાના સૌથી મોટા પુત્રનું અંતિમ દર્શન કરી લે. ભગવાન શ્રી કૃષ્ણએ માતા કુંતાને લઈ જઈ કર્ણના મૃતદેહના દર્શન કરાવ્યા. સૂર્ય જેવો તેજસ્વી સૂર્ય પુત્ર નિષ્પ્રાણ થઈને પડ્યો હતો. માતા ધ્રુસકે રડી પડ્યા. પુત્ર કહીને બાજી પડ્યા. ભગવાને તેમને છૂટા પાડ્યા, સાંત્વના આપ્યું અને વિદાય કર્યા, અને પોતે વિશ્રામ લેવા પોતાની શિબિરમાં ગયા. છેલ્લા 3 અધ્યાયથી આપણે મહાભારતના વીર પાત્ર એવા મહારથી કર્ણની કથા કરી રહ્યા છીએ. આ બધી કથાઓ એટલી બધી હૃદય સ્પર્શી છે કે આપણને જગડી રાખે. ભગવાન વેદ વ્યાસે બહુ વિસ્તારથી મહાભારત પુરાણમાં આ કથાઓ આલેખેલી છે. આપણે તો ઘણા સંક્ષિપ્તમાં આ કથા કરી રહ્યા છીએ, છતાં કર્ણની કથાનો ધારવા કરતા વધુ વિસ્તાર થઈ ગયો. આજે 15મા અધ્યાયના આ પૂર્વવચનને વિરામ આપી હવે પુરુષોત્તમ યોગ નામના 15મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. શ્રી ગણેશાય નમઃ. અથ શ્રીમદ્ભગવદ્ ગીતા. ભગવાન વેદવ્યાસ ઋષિ અનુષ્ટુપ છંદઃ. શ્રી કૃષ્ણ પરમાત્મા દેવતા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વાસનાત વાસુદેવસ્ય વાસિतं ભુવનત્રયં સર્વભૂતનિવાસોऽસि શ્રી વાસુદેવ નમોસ્તુતે. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પ્રભાસુતં. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ શ્રીમદ્ભગવદ્ ગીતા પંચદશોऽધ્યાયઃ. પુરુષોત્તમ યોગ. શ્રી
भगवानुवाच ऊर्ध्वमूलमध्यशाखम् अस्वस्थम् प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तम् वेद स वेदवित्। आदि पुरुष परमेश्वर रूप मूळवाળા બ્રહ્મરૂપી શાખાવાળા સંસાર રૂપી આ વૃક્ષને પીપળાના વૃક્ષ રૂપે કહ્યું છે અને તેને અવિનાશી કહે છે, જેના વેદો પાંદડા કહ્યા છે. એવા સંસાર રૂપી આ પીપળાના વૃક્ષને જે મનુષ્ય મૂળ સહિત તત્વથી જાણે છે તેવો મનુષ્ય વેદોના તાત્પર્યને, વેદોના અર્થોને જાણનાર કહ્યો છે. વેદવિદ એટલે જાણનાર, અને આવો જાણનાર મનુષ્ય પછી સંસાર સાગરથી તરી ને પાર ઉતરી જાય છે. ઉર્ધ્વ એ આદિ પુરુષ નારાયણનું નામ છે અને તેઓ સર્વ શક્તિમાન છે. આ વૃક્ષની શાખાઓ અર્થાત ડાળીઓ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલી છે અને મૃત્યુલોકના મનુષ્ય યજ્ઞાદિ કર્મો વડે આ સંસાર વૃક્ષને જાણવાનું છે. અધશ્ચોર્ધ્વં પ્રસતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાન્યનુસંતતાનિ કર્માનુબંધેન મનુષ્યલોકે. હે અર્જુન, તે સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વધેલી અને વિષય ભોગરૂપી કૂંપળો વડે પોષણ પામેલી કૂંપળોવાળી દેવ, મનુષ્ય તથા તિર્યક આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર એમ સર્વત્ર ફેલાયેલી છે. તે મનુષ્ય યોનિમાં કર્મો અનુસાર બાંધનારી અને અહંતા, મમતા તથા વાસના રૂપી જળો વડે ઉપર તથા નીચે એમ સર્વત્ર વ્યાપ્ત થયેલી છે. ન રૂપમશેહ તથોપલભ્યતે નાન્તો ન ચાદિ ન ચ સંપ્રતિષ્ઠા અસ્વસ્થમેनं સુવિરૂઢમૂલં અસંગશસ્ત્રેણ દૃઢેન ચિત્વા. પરંતુ હે વાલા, આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જે હું ઉપર કહ્યું છે તે હું વિચારવાથી મળતું નથી, કારણ કે ન તો તેને આદિ છે, ન મધ્ય છે કે ન તો તેનો અંત છે, તેમાં ન તો સારી રીતે સ્થિતિ છે. એટલા માટે આ અહંતા, મમતા તથા વાસના રૂપી અતિ દ્રઢ મૂળવાળા સંસાર રૂપી પીપળાના વૃક્ષને મનુષ્ય જીવનમાં દ્રઢ વૈરાગ રૂપી શસ્ત્ર વડે કાપવાનું છે. આ સારી રીતે સ્થિતિ નથી કહેવાનો મતલબ એ છે કે વાસ્તવિકપણે જોઈએ તો આ સંસાર ક્ષણભંગુર છે, નાશવંત છે, અને તેને કાપવું એટલે જીવનમાંથી અહંતા, વાસનાનો ત્યાગ કરી નિર્મળ જીવન જીવવું, તે આ વૃક્ષને કાપવું છે. તતઃ પદં તત્ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂય તમેવ ચાદ્યં પુરુષાં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસતા પુરાણી. ઉપર જે વાત કહી તે ઉપરાંત તે પરમ પદરૂપી પરમેશ્વર એટલે ઈશ્વરને મનુષ્ય શોધવો જોઈએ કે એવું તે કયું ધામ, ક્ષેત્ર છે કે જેમાં ગયેલા કદી પાછા આવતા નથી. જે પરમેશ્વર થકી આ સંસાર વૃક્ષની શાખાઓ વિસ્તાર પામેલી છે અને જે સનાતન પરમાત્મા થકી આ બધું વિસ્તાર પામેલું છે તે પરમ તત્વ આદિ નારાયણને હું શરણે જાઉં છું તેવો દ્રઢ નિશ્ચય કરવો જોઈએ. નિર્માન મોહાજિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામઃ દ્વંદ્વૈર્વિમુક્તા સુખ દુઃખ સંગે
ગચ્છન્ત્યમૂઢઃ પદમવ્યયં તત્. હે કૌંતે, જેના મનમાંથી માન અને મોહ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે અને જેણે આ જગતમાં આસક્તિરૂપ દોષ જીતી લીધો છે, તેવો મનુષ્ય પછી મોહથી પર થઈ જાય છે. સુખ દુઃખ માન અપમાન તેને માટે એક દ્વંદ્વથી વિશેષ કંઈ નથી, કારણ કે તે જાણે છે કે તે આવન જાવનના સ્વભાવવાળા છે. તે પછી આત્મબુદ્ધિથી પોતાની બધી વૃત્તિઓને પરમાત્મામાં વિલીન કરીને બધી કામનાઓ ત્યજીને એકમાત્ર પરમ પુરુષ પરમાત્મામાં સ્થિતિ પ્રાપ્ત કરે છે. અહીં 5મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નિર્માણ મોહ, જે મનુષ્ય માનથી એટલે માનીપણાનો સ્વભાવથી મુક્ત થઈ ગયો હોય, તે પછી સુખ દુઃખ રૂપી દ્વંદ્વોથી છૂટીને મારા અવ્યય એટલે કે પરમ પદને પામે છે. આ માનથી છૂટવું ઘણું અઘરું છે. માન એટલે અલ્પ માત્રામાં અભિમાન, અહં. માણસને એમ થાય કે મને કોઈ કહી ન જવું જોઈએ, હું કોઈનું સાખું નહીં. ગમે તેટલો મોટો કલેક્ટર હોય તો પણ મોઢા મોઢ કહી દઉં. આ છે માન, અહંભાવ. ભગવાનને પામવા માટે સૌ પ્રથમ માન મૂકવું પડે. મીરાબાઈ રાજરાણી હોવા છતાં પગમાં ઘૂંઘરું બાંધી ને ભગવાનના દરબારમાં નાચવા લાગી અને પોતાના મુખે ગાયું કે પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. મેં તો હવે લોક લાજ છોડી તારા સન્મુખ જે કંઈ પણ કરું તે હું તારી પ્રેરણાથી કરું છું. એ જ પ્રમાણે નરસિંહ મહેતા હાથમાં કરતાલ લઈ હરિજનવાસમાં જઈને ભજન કરતા. જાતે નાગર બ્રાહ્મણ હતા, પણ બધી લોકલાજ મૂકી પોતાના પ્રભુને સમર્પિત થઈને રહ્યા. આવી સ્થિતિએ જ્યારે પહોંચાય ત્યારે નિર્માની થવાય. અમેરિકામાં બુકર ટી વોશિંગ્ટન નામની એક મહાન વ્યક્તિ થઈ ગઈ. જન્મ સન 1856માં એટલે 19મી સદીમાં થયા. અમેરિકામાં અલાબામા રાજ્યમાં ટસ્કીજી ઇન્સ્ટિટ્યૂટમાં તે પ્રમુખ પદે નિમાયા. પોતે અશ્વેત એટલે આફ્રિકન મૂળના હતા અને 19મી સદીમાં તો અમેરિકામાં કાળા ઘોરાનો ઘણો ભેદ હતો. અશ્વેતોનો ઠેર ઠેર તિરસ્કાર કરવામાં આવતો. બસ કે ટ્રેન જેવા વાહનમાં મુસાફરી કરતા હોય અને કોઈ ગોરો મુસાફર બસમાં ચડે તો પેલાને ધમકાવી અને પાછળની સીટમાં બેસવા મજબૂર કરે, અને તે પણ હળધૂત કરીને. એ કાળિયા પાછળ જા. આમ ગોરાની સરખામણીમાં કાળાઓની ઘણી સતામણી થતી. આજની તારીખમાં જ્યારે તાજેતરમાં જ એક શ્વેત અમેરિકન યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના પ્રમુખ પદે ચૂંટાયા છે, છતાં ત્યાં નજરે જોઈએ તો ગોરા અને કાળાઓ વચ્ચેનો ભેદ તરત જ નજરે ચડે. ખેર, આપણે વાત કરતા હતા બુકર ટી વોશિંગ્ટનની. આ બુકર સાહેબ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ હતા ત્યારે એક વખત તે જ શહેરમાં ગોરાઓના ધનાઢ્ય વિસ્તારમાંથી પગપાળા જઈ રહ્યા હતા. કપડાં પણ સામાન્ય પહેર્યા હતા. વિસ્તાર શ્રીમંતોનો હતો. તેમાં એક સ્ત્રી ઘરના દરવાજે ઊભી હતી. શિયાળો ઉપર આવી રહ્યો હતો એટલે તેને કોઈ મજૂરની જરૂર હતી જે તેને લાકડાના ચીરિયા કરી આપે. ત્યારે હજુ અમેરિકામાં પણ ઇલેક્ટ્રિક હીટરો ઘરમાં આવ્યા નહોતા. લોકો પોતાના ઘરોમાં મુખ્ય જે મોટો હોલ હોય તેમાં મોટા ચૂલા જેવું રાખતા, જેમાં સતત લાકડા બળ્યા કરે, જેથી આખા ઘરને હૂંફાળું રાખે. પેલી સ્ત્રીએ એક અશ્વેત માણસને જોયો, નજીક આવ્યો એટલે તેને પૂછ્યું, તમારે થોડા ડોલર કમાવા છે તો મારી પાસે કામ છે. મારે થોડા લાકડા ચીરવા છે, તમે ચીરી આપો તો $2 આપીશ. બુકર સાહેબે તો તરત જ હા પાડી. યસ યસ, વાય નોટ, હું જરૂર ચીરી આપીશ. લાકડાના થળ તો બહાર પડેલા હતા. પેલા બેને કુહાડી આપી અને બુકર સાહેબ મંડ્યા લાકડાના ચીરિયા કરવા. થોડી વારમાં કામ પતાવી ને પેલા બેનને કહ્યું કે મને બતાવો ક્યાં મૂકવા છે તો હું ત્યાં મૂકી આપીશ. બેને રસોડામાં એક જગ્યા બતાવી
બુકર સાહેબે ત્યાં થોડા થોડા ચીરિયા લઈ જઈ ને વ્યવસ્થિત ગોઠવી આપ્યા. પેલા બેન ખુશ થયા કે મજૂર છે સારો માણસ અને વિવેકી પણ. આ કામ કરવામાં, પછી લાકડા અંદર મૂકવામાં પોતાના કપડાં પણ ખરાબ થયા, પણ કંઈ પરવા કર્યા વગર કામ પૂરું કર્યું. એટલે પેલા બહેને $2 હાથમાં મૂક્યા, રાજી થઈ થેન્ક યુ કહીને લઈ લીધા અને વિદાય થવા લાગ્યા. હવે તે જ સમયે ઉપર બાલ્કનીમાં આ બેનની યુવાન પુત્રી કારણ વસાત આવી. આ યુવતી તે જ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતી હતી જ્યાં બુકર સાહેબ અધ્યક્ષ હતા. તરત જ નીચે ઉતરીને પોતાની મમ્મીને પૂછ્યું, મમ્મી, કોણ હતા પેલા ભાઈ અને શું કરતા હતા? માએ જવાબમાં કહ્યું કે કોઈ કાળિયો હતો, આપણે લાકડા ચીરવા હતા અને તે નીકળ્યો એટલે મેં તેને બોલાવીને પૂછ્યું. તેણે હા પાડી અને કામ કરી આપ્યું. પણ માણસ બહુ સરસ અને વિવેકી હતો. વ્યવસ્થિત ચીર્યા કર્યા અને રસોડામાં જઈને પોતે ગોઠવી પણ આપ્યા. મેં તેને રાજી થઈ ને $2 આપ્યા. મમ્મી, તને ખબર છે તે કોણ હતું? અરે, તે અમારા શિક્ષક અને અત્યારે અમારી ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ બુકર સર હતા. પેલા બેન તો હેતા જ ગયા, બુકર સાહેબ? તો મને શું ખબર, મેં તો તેમને કામનું પૂછ્યું અને તેમણે હા પાડી. યુવતે કહે, મમ્મી, તે બહુ ભૂલ કરી, આટલા મોટા માણસ પાસે આવું કામ કરાયું. બેન કહે, કાંઈ નહીં, આપણે તેમને ઘેર જઈ માફી માંગી લઈશું. અજાણ્યા અને આંધળા બરોબર કયા છે. મેં પણ અજાણપણે આવું કરી નાખ્યું. બીજા દિવસે મા દીકરી બંને બુકર સાહેબને ઘેર પહોંચ્યા, ખૂબ ખૂબ માફી માંગી અને પોતાને ક્ષમા કરી દેવા કહ્યું. બુકર સાહેબ કહે, નહીં, આમાં માફી માંગવાની ક્યાં જરૂર છે? આમાં માફી શાની માંગવાની? મને પોતાને ક્યારેક ક્યારેક આવું મહેનતનું કામ કરીને થોડા $, કમાવા ગમે. તમે જરા પણ મનમાં ન લાવતા. આ હતી બુકર ટી વોશિંગ્ટનની મોટાઈ, નિર્માણીપણું. હજી સુધી સમાજ સેવા અંગેનું સારું કામ કરનારને દર વર્ષે બુકર પ્રાઇઝ આપવામાં આવે છે. ભારતમાં થોડા વર્ષો પહેલા આવા જ સમાજ સેવાના કાર્ય માટે મધર ટેરેસાને તેમજ દીન દુખિયાની સેવા કરવા બદલ બાબા આમટેને પણ આ બુકર પ્રાઇઝથી સન્માનવામાં આવ્યા હતા. આ માટે બુકર ટી વોશિંગ્ટન પોતે ટ્રસ્ટ નિમી ગયા છે, તેમાંથી આ પ્રાઇઝ આપવામાં આવે છે. તેમાં દેશ, ધર્મ કે જાતિના કોઈ જ ભેદભાવ રાખવામાં નથી આવતા. ઉપર જેમ ભગવાને કહ્યું તેમ નિર્માની, નિર્મોહીપણું એ ઈશ્વરીય ગુણ છે અને એ ગુણ અપનાવીને પરમ પદને પામી શકાય છે. ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. હે પ્રિય, મારું ધામ તે છે જે સ્વયં પ્રકાશિત છે. તેને ન તો સૂર્ય પ્રકાશિત કરી શકે છે, ન તો ચંદ્રમા કે ન તો અગ્નિ તેને પ્રકાશિત કરી શકે છે. પરમ પદને પામેલો મનુષ્ય જે ધામને પામીને ફરી સંસાર ચક્રમાં પાછો ફરતો નથી, તે જ મારું પરમ ધામ છે, એમ સમજ. મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃ સૃષ્ટાનીન્દ્રિયાણિ પ્રકૃતિ તાનિ કર્ષતિ. ધ્યાન દે અર્જુન કે આ શરીરમાં જે જીવાત્મા કહેવાય છે, જે થકી જીવિત મનુષ્ય બધી પ્રવૃત્તિ કરી શકે છે, તે જીવાત્મા મુજ સનાતન આદિ નારાયણનો અંશ છે. હું અંશી છું અને મનુષ્ય દેહમાં રહેલો જીવ મારો અંશ છે. અને ઇન્દ્રિયોમાં છઠ્ઠું જે મન છે તે મારી ત્રિગુણમય માયાના આવરણમાં રહીને પાંચેય ઇન્દ્રિયોનું આકર્ષણ કરતું રહે છે અને તેની દોરવણી પ્રમાણે દોરવાય છે. શરીરમ યદ્વાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતિ
વાયુર્ગંધાનિવાસયા. જે રીતે પુષ્પોની વાટિકા ઉપરથી લહેરાતો વાયુ પુષ્પોની સુગંધને દૂર સુધી સાથે લઈને ચાલે છે, તે જ રીતે દેહનો સ્વામી જીવાત્મા જ્યારે શરીર છોડે છે ત્યારે મન અને બીજી ઇન્દ્રિયોની વાસનાઓ જે અધૂરી રહી ગઈ હોય તેને લઈને નવું શરીર પ્રાપ્ત થાય તેમાં પ્રવેશે છે અને તે અધૂરી રહેલી વાસનાઓ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. પણ પૂર્વજન્મની કોઈ સ્મૃતિ ન હોવાથી મનુષ્ય તે સમજી શકતો નથી. શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે. હે પાર્થ, નવા દેહમાં પ્રવેશેલો જીવાત્મા પછી કાન, નાક, આંખ, સ્પર્શેન્દ્રિય, જીભ તથા મનનો આશ્રય કરીને અર્થાત આ બધી ઇન્દ્રિયોની સહાય વડે વિષયો ભોગવે છે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. પરંતુ શરીર છોડીને નવા શરીરમાં પ્રવેશી વિષય ભોગવવાળા જીવાત્મા જે 3 ગુણોથી સત્વ, રજસ અને તમસથી યુક્ત થયેલો છે તેને અજ્ઞાનીજનો જાણી શકતા નથી. પણ જેના અંતરના જ્ઞાન ચક્ષુઓ ખુલ્લા છે તેવા જ્ઞાનીજનો તે જાણી શકે છે અને તેથી તેમાં અટવાતા નથી. યતન્તો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતન્તોપ્યકૃતાત્માનો નૈનમ પશ્યન્ટ ચેતસઃ. હે અર્જુન, આ બધું અટપટું અને અઘરું જ્ઞાન છે. આ જ્ઞાનને યોગીજનો પણ પ્રયત્ન કરવાથી જાણી શકે છે અને જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તેવા જ્ઞાનીઓ પોતાની અંદર સ્થિત થયેલા પરમાત્માને તત્વથી જાણી શકે છે. પણ જેનું અંતકરણ શુદ્ધ નથી તેવા અજ્ઞાનીજનો તો પ્રયત્ન કરવા છતાં પણ જાણી શકતા નથી. યદાદિત્યગતં તેજો જગદ્ભાસયતિખિલં યચ્ચંદ્રમસિ યચ્ચાગ્નો તત્તેજો વિદ્ધિ મામકં. જે તેજ સૂર્યમાં રહેલું છે, જે વડે જગત સમસ્તને પ્રકાશિત કરે છે, જે તેજ ચંદ્રમામાં છે, જે વડે શીતળ ચાંદની વરસાવે છે, જે તેજ પ્રજ્વલિત અગ્નિમાં રહેલું છે, તે તેજને તું મારું જ તેજ સમજ. ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યહમોજસા પુષ્ણામી ચૌષધિઃ સર્વઃ સોમો ભૂત્વા રસાત્મકઃ. હે કુંતી પુત્ર, હું જ પૃથ્વીમાં પ્રવેશીને મારી પોતાની શક્તિથી સર્વભૂત જીવોને ધારણ કરું છું. હું જ રસ સ્વરૂપ ચંદ્રમા થઈને અમૃતમય ચાંદની વરસાવી સર્વ વનસ્પતિઓને તથા બધી ઔષધિઓને પોષણ આપી તેને પુષ્ટ કરું છું. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નમ ચતુર્વિધમ. હું સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત થયેલો વૈશ્વાનર રૂપી અગ્નિ છું. હું પ્રાણ અને અપાનથી યુક્ત થઈ 4 પ્રકારના ખાદ્યાન્નને મનુષ્યના શરીરમાં પચાવું છું. આ 4 પ્રકારના અન્ન છે ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય. આમાં રોટલી, પૂરી વગેરે ચાવીને ખવાય છે તે ભક્ષ્ય છે. જેને ચાવવા નથી પડતા, જીભ પર ઓળવીને ગળે ઉતારાય છે જેવા કે શીરો,
ભાત, સૂપ વગેરે તે ભોજ્ય છે. જ્યારે જે દ્રવ્યરૂપી છે, જેવા કે ઘી, ગોળ, શ્રીખંડ, મધ વગેરે પદાર્થો જેનો જીભ ઉપર સ્વાદ લઈ ગળે ઉતારી જવાય છે, તે લેહ, અને જે ચૂસીને ખવાય છે, શેરડી જેવા પદાર્થો, તેને ચોષ્ય કહેવાય છે. આ બધા પ્રકારના અન્ન હું વૈશ્વાનર અગ્નિ થઈને શરીરમાં પચાવું છું. ઉપરના 14મા શ્લોકમાં ભગવાન કહે છે કે હું વૈશ્વાનર અગ્નિ રૂપે મનુષ્યના શરીરમાં રહેલો છું, અને હું જ પ્રાણી માત્રના શરીરમાં રહેલા અન્નને પચાવી તેમાંથી શક્તિ ઉત્પન્ન કરું છું. સામાન્ય રીતે જે ભગવાનને માનતા નથી તે લોકોને એમ થાય કે આમાં ભગવાન વચ્ચે ક્યાં આવ્યા? મુખમાં ચાવીને અન્ન ગયું એટલે એ રસ સ્વરૂપે અંદર ઉતર્યું, પછી પાચન થઈ ગયું. વાત તો આટલી જ છે. પણ સવાલ એ પણ ઉભો થાય કે આ પાચન કરાવ્યું કોણે? માનીએ કે શરીરમાં તેવા અવયવો ગોઠવેલા છે જેનું કામ અન્ન પચાવવાનું છે, તો બીજો પ્રશ્ન એ થાય કે આવા અવયવ રૂપી યંત્રો ગોઠવ્યા કોણે? શરીરમાં શક્તિનો સ્ત્રોત લોહી છે. જેટલું લોહી શુદ્ધ તેટલી માણસની શક્તિ સારી. ઘણીવાર માણસનું શરીર ફીક્કું પડી જાય ત્યારે ડોક્ટરને બતાવીએ તો કહેશે કે તમારા લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. ડોક્ટર દવા આપે અથવા પૌષ્ટિક ખોરાક ખાવાની ભલામણ કરે જેથી હિમોગ્લોબિનની માત્રા લોહીમાં વધે અને પછી શરીરમાં શક્તિ આવે અને પૂરો વધ થઈ જાય. જગતમાં 3 પ્રકારે ખોરાક લેવામાં આવે છે. માણસ મુખેથી ખાય એટલે ખોરાક ઉપરથી નીચે તરફ ગતિ કરીને જાય. પ્રાણીઓ ગાય, ભેંસ, ઘોડા, સિંહ, વાઘ વગેરે ખોરાક આડો જાય. આ પ્રાણીઓના શરીર આમ આડા છે એટલે ખોરાક આડો જાય. ખોરાકની ગતિ આડી થાય, પણ શક્તિ ઉત્પન્ન થાય તે આખા શરીરને મળે. તે જ પ્રમાણે વનસ્પતિ વગેરે જે મોટા મોટા ઝાડો છે એના નીચે મૂળમાં પાણી પાવામાં આવે અને શક્તિ નીચેથી ઉપરની તરફ જાય. ખાતર મેળવવામાં આવે તે બધું જે શક્તિ વનસ્પતિને જોઈએ તેમાં રૂપાંતરિત થઈને ઝાડની ટોચ સુધી પહોંચે. આમ ઈશ્વર જે કામ કરે છે તે કહેતા નથી કે મેં તારા માટે આ કર્યું કે તે કર્યું. અને ઈશ્વર તો જે તેને માને તેના માટે પણ કરે અને ન માને તેના માટે પણ કરે. ભગવાન એમ તો ન જ કરે કે આસ્તિક ખેડૂત હોય તેના ખેતરમાં વરસાદ વરસાવે અને નાસ્તિક ખેડૂત હોય તેના ખેતરમાં ન વરસાવે. ભગવાન તો માને તેને પણ આપે અને ન માને તેને પણ આપે. ઘણીવાર એવું જોવા મળે કે માણસ વિપત્તિમાં પ્રભુને બહુ યાદ કરે પણ સુખના દિવસોમાં ભૂલી જાય. એટલી જ કદાચ દોહરામાં કહ્યું છે કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોઈ. જો સુખમાં પણ સુમિરન કરે તો દુઃખ શા માટે આવે? ઘણીવાર સુખી માણસોને એમ થઈ જાય કે માંગવાળા સાધુ, સંતો, ફકીરોને કંઈ કામ ધંધો કરવો નથી અને બેઠા બેઠા માંગીને ખાવું છે. કોઈની પાસે હાથ લાંબો કરવો, માંગવું તે કોઈ માણસ મનથી કરતો નથી. ક્યારેક લાચારીથી વિવશતા હોય ત્યારે માણસ પાસે આવા કામો કરાવે છે. રહીમન એક દોહરો કહી ગયા છે, રહીમન વો નર મર ચુકે જો કहीं માંગન જાય. રહીમન વો નર મર ચુકે जो कहीं मांगन जाए, उनसे पहले वो मरे जिनके मुख से निकसे नाय. રહીમન કહે છે કે માગનારો મૃતપાય થયેલો છે જ, પણ જેની પાસે છે અને નથી આપતો તે તેનાથી પહેલા મરી ચૂકેલો છે. એક વખત એક શહેરમાં એક સાધુ આવ્યા. નાના શહેરમાં સાધુ આવે એટલે ગામની ભાગોળે તળાવ હોય ત્યાં પીપળાના, લીમડાના કે વડના મોટા વૃક્ષો હોય તેની નીચે ધૂણો રખાવી ઉતારો કરે ને સવાર સાંજ 2 વખત ગામમાં જઈ ને ભિક્ષા માંગી પેટ ભરે. ને આપણા દેશમાં આજે પણ સાધુ સંત ભૂખ્યા નથી રહેતા, તેમને દેવાવાળા મળી જ જાય. પહેલા સાધુ પણ સવાર પડી એટલે નાહી ધોઈ શરીરે ભસ્મ લગાવી નીકળ્યા ભિક્ષા લેવા. ગામમાં દાખલ થયા અને એક શેઠની હવેલી જોઈ.
આંગણાની બહાર ઉભા રહી આહલેખ જગાવી, અલખ નિરંજન, બાબા સાધુ કો ભોજન કરા દો. શેઠ ઓટલાના હિંચકા પર બેસી છાપું વાંચી રહ્યા હતા. હાથેથી ના પાડી, ધૂતકારીને બોલ્યા, આગળ જાઓ, આગળ જાઓ. હલી નીકળ્યા છે, કામ કરવું નથી ને બાબા રોટી ખીલા દો ની. જા. સાધુ તો આગળ ચાલ્યા. બીજેથી તેને ભોજન મળી પણ ગયું. બીજે દિવસે, ત્રીજે દિવસે આ જ ક્રમ ચાલ્યો. રોજ નીકળે અને પેલી હવેલી પાસે આવી અટકે અને આહલેખ જગાવે, અને શેઠનો એ જ જવાબ હોય, આગળ જાઓ, આગળ. 5મે દિવસે સવારમાં સાધુ મહારાજ આવ્યા. શેઠનો એક જ જવાબ હતો, પણ આજે સાધુ ઉભા રહ્યા. શેઠ સામું જોઈને કહે, શેઠ, તેરે આંગણ કી થોડી મિટ્ટી દે દે, તારા આંગણામાંથી થોડી ધૂળ દઈ દે. શેઠને ગુસ્સો ખૂબ ચડ્યો. આમ નહીં માને. નીચે ઉતર્યા. આ મહારાજ, લ્યો ધૂળ કેટલી આપું? સાધુએ પોતાની પછેડી ખોલીને ફેલાવી. શેઠે 1 ખોબો, 2 ખોબા કરીને 5 ખોબા ધૂળના નાખ્યા સાધુના જોડીમાં. સાધુ કંઈ બોલ્યા નહીં. શેઠ કહે, બસ હવે રાજી, જાઓ આગળ. સાધુએ પછેડીની ગાંઠ વાળી, કમરે બાંધી અને ચાલી નીકળ્યા. જરા આગળ ગયા ત્યાં શેઠનો સાથ સાંભળ્યો. એ મહારાજ, અહીં આવો. જે તિરસ્કારથી દરરોજ આગળ જવાની વાત કરતા હતા તેમાં થોડી નમ્રતા આવી. એને નવાઈ લાગી કે આ સાધુએ કંઈ નહીં ને મારા આંગણાની ધૂળ શા માટે માંગી. સાધુ પાછા આવ્યા એટલે શેઠે પૂછ્યું, મહારાજ, ધૂળને શું કરશો? ત્યારે સાધુએ જવાબ આપ્યો, શેઠ, 2 વાત છે. એક, કંઈક આપવા માટે તમારો હાથ ઊંચો થયો, કંઈક તો આપ્યું, ભલે ધૂળ. બીજું, આ ધૂળ હું મારા ધૂણામાં નાખીશ, જેથી તમારી અંદર રહેલ નકારાત્મક વૃત્તિ તેમાં બળી જશે. શેઠ, કોઈક દિવસે કંઈક વાવ્યું હશે તો ઉગશે. આજે તમે ધૂળ આપી છે તો કાલે કદાચ તમે ધાન પણ આપશો. શેઠ પલળી ગયા. મહારાજ, બેસો, આજે મારે ત્યાંથી જ ભિક્ષા ગ્રહણ કરો. ત્યારે સાધુએ ના પાડી, નહીં શેઠ, આજે તમારા ઘરની ધૂળ જ પૂરતી છે. આવતીકાલે જો હરીચ્છા હશે તો તમારી ભિક્ષા લઈશ. આટલું કહી સાધુ ચાલતા થયા. કદાચ કોઈને ના પાડવી હોય તો પણ સજ્જનને સાજે તે રીતે ના પાડવી જોઈએ. મોટે ભાગે આપણા દેશમાં તો ના પાડી હોય તો પણ ક્ષમા માંગીને ના પાડે. માફ કરો બાબા. આ બાબતમાં અરબી ભાષામાં બહુ સારા શબ્દોમાં વ્યવહાર થાય છે. હવે તો અહીં ભિખારી આવતા પણ નથી અને સરકાર પણ આ બાબતમાં બહુ કડક છે. પણ પહેલા આવતા ત્યારે હાથ લાંબો કરી ને અરબી ભાષામાં એમ કહે, માલ અલ્લાહ, તારી પાસે જે અલ્લાહનું છે, જે ભગવાનનું છે તેમાંથી મને આપ. મોટા ભાગના અરબ શ્રીમંતો ના પણ ન પાડે. પણ ના આપવું હોય તો એમ કહે, અલ્લાહ આપે કફુઈ, તને ભગવાન આપશે મારા ભાઈ. આમ ના પાડવામાં પણ એક સલુકાઈ છે. ઉપરના 14મા શ્લોકમાં ભગવાને કહ્યું કે હું જ વૈશ્વાનર અગ્નિ થઈને તારા શરીરમાં તે ખાધેલા અન્નને પચાવું છું. હું જ શક્તિ નિર્માણ કરું છું અને તારા સમગ્ર શરીરમાં વહેતી કરું છું. આ માટે વિદ્વાન પંડિતો કહે છે કે જમતા પહેલા 2 મિનિટ, ફક્ત 2 મિનિટ આંખ બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરો, હે પ્રભુ, તું જ મને જમાડે છે, જીવાડે છે, ઊંઘાડે છે, ઉઠાડે છે, હવા પાણી આપે છે. જેણે આ બધું આપ્યું છે, જે અન્નનું પાચન થવાથી આપણા શરીરમાં શક્તિ આવે છે, આપણે કામ કરી શકવા સમર્થ બનીએ છીએ, તેનો ઉપકાર માનવા, પાઠ માનવા જમતા પહેલા પ્રાર્થના કરવી બહુ જરૂરી છે. પ્રાર્થના કરવાથી થાળીમાં પીરસેલું અન્ન ભગવાનનો પ્રસાદ બની જાય છે. એટલે આપણે પોતે તથા ઘરમાં બાળકોને પણ એ આદત પાડીએ કે પ્રાર્થના કરીને, ભગવાનને યાદ કરીને પછી જમીએ. આ છે અહમ વિશ્વાનરોનો સાર. સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મતઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ વેदैश्च સર્વૈરહમેવ વેદ્યો વેદાંતકૃત વેદવિદેવ ચાહં. પ્રાણી માત્રના હૃદયમાં હું જ અંતર્યામી રૂપે રહેલો છું.
તથા મારા કારણે જ મનુષ્યોને સ્મૃતિ, જ્ઞાન, અપોહન એટલે કે વિચાર દ્વારા બુદ્ધિમાં સંશયો પેદા થવા તેનું નિરાકરણ કરનારી બુદ્ધિ પણ હું જ છું. વેદો જે જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે તેમાં જાણવા લાયક પણ હું જ છું, તથા વેદાંતનો કર્તા તેમજ વેદોને જાણનાર પણ હું પોતે જ છું. દ્વાવિમૌ પુરુષો લોકે શરશ્ચાક્ષર એવ ચ શરઃ સર્વાણિ ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. હે પ્રિય, આ સંસાર નાશવંત કહેવામાં આવ્યો છે, કારણ કે મનુષ્ય તથા ભૂત પ્રાણી માત્રના શરીર નાશ પામનારા છે, પણ તેમાં રહેલો જીવાત્મા અવિનાશી છે, તેનો ક્યારેય પણ નાશ થતો નથી. એટલે જે ભૂત પ્રાણી સમુદાય તે ક્ષર કહેવામાં આવે છે, પણ જીવાત્મા કૂટસ્થ એટલે અક્ષર છે. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહૃતઃ યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્ય વ્યય ઈશ્વરઃ. પણ તેથી પણ ઉત્તમ પુરુષ ત્રીજો જ છે, જે ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વને ધારણ કરે છે, સર્વનું પોષણ કરે છે, તે અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે. યસ્માદક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. જે કારણથી હું ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ છું, નાશવાન જે જળ ક્ષેત્ર છે તેથી તો હું સર્વથા અતીત છું, અને માયાના આવરણમાં ઢંકાયેલા અવિનાશી જીવાત્માથી પણ હું ઉત્તમ છું. એ કારણે આ લોકમાં તથા વેદોમાં પણ હું પુરુષોત્તમ નામથી ઓળખાઉં છું. યો મામેવમ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. હે ભારત, જે મનુષ્ય આ પ્રમાણે મને તત્વથી જાણે છે કે જ્ઞાની પુરુષ મને પુરુષોત્તમ એટલે સર્વથા ઉત્તમ જાણે છે, તેવો મનુષ્ય જાણે છે કે મારા સમાન પણ કોઈ નથી, તો મુજથી ઉત્તમ બીજો કોણ હોઈ શકે? એટલે સર્વ પ્રકારે અને નિરંતર મુજ પૂર્ણ પુરુષોત્તમ વાસુદેવ પરમાત્માને ભજે છે. ઇતિ ગુહ્યતમં શાસ્ત્રં ઇદં ઉક્તં મયા નઘ એતદ્ બુદ્ધ્વા બુદ્ધિમાનઃ સ્યાત્ કૃત કૃત્યશ્ચ ભારત કૃત કૃત્યશ્ચ ભારત. હે નિષ્પાપ અર્જુન, આવું અતિ ગહન, રહસ્યયુક્ત અને ગોપનીય શાસ્ત્ર આજે મેં તને કહ્યું છે. આ શાસ્ત્રને અર્થાત મને તત્વથી જાણીને જે જ્ઞાનવાન મનુષ્ય મને ભજે છે તે કૃતાર્થ થઈ જાય છે, તેને પછી બીજું કંઈ જાણવા પણ રહેતું નથી. આ 15મા અધ્યાયમાં ફક્ત 20 શ્લોક છે. આપણે સૌ પ્રથમ વાત કરી હતી તેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં 2 જ અધ્યાય છે, જેમાં ઓછામાં ઓછા શ્લોક છે. એક 12મો અધ્યાય અને બીજો ઉપરનો 15મો અધ્યાય. છતાં બંને અધ્યાય, ખાસ તો 15મા અધ્યાયનું મહત્વ ઘણું છે. આપણે આ પહેલાના દ્રષ્ટાંતમાં જોયું, ભગવાન આપણને ઘણું આપે છે, એટલે તેનો ઉપકાર માનવા, જમતા પહેલા પ્રાર્થના કરવાથી ભગવાને કરેલા ઉપકારનો આભાર મનાય છે. આ માટે
પૂજ્ય ડોંગરે બાપજી બહુ કહેતા કે આપણે જાનવર નથી કે ઘાસ નીર્યું કે તરત જ મોઢું નાખીને ખાવા માંડ્યું. આપણે ભગવાને માણસ બનાવી પૃથ્વી ઉપર મોકલાવ્યા છે અને બીજા કોઈ પ્રાણીને નથી આપી તેવી વિવેક બુદ્ધિ પણ આપી છે, વિચારવાની શક્તિ આપી છે. તો અંતઃકરણથી વિચાર કરીએ કે જે આપણા ઉપર આટલા ઉપકાર કરે તેનો આભાર માનવાનો ના હોય. આપણે આ પહેલાના પૂર્વ વચનોના દૃષ્ટાંતમાં વાતો કરી છે કે આ બધું ઈશ્વરનું છે, આપણે કંઈ નથી બનાવ્યું. આટલું આજનું વિજ્ઞાન આગળ વધી ગયું, આટલા સાધનો વિકસાવ્યા છતાં લોહીનું એક બિંદુ, એક ટીપું લેબોરેટરીમાં બનાવી નથી શકાતું. લોહીમાં કયા કયા તત્વો છે તે વિજ્ઞાનીઓ જાણી લીધું છે, પણ તે તત્વો ભેળા કરીને પણ લોહી બનાવી શકાતું નથી. ફક્ત આપણા શાસ્ત્રો જ નહીં પણ 21મી સદીમાં વિદ્વાનો, વૈજ્ઞાનિકો પણ કહે છે કે અધ્યાત્મ એટલે ધર્મ અદ્ભુત શક્તિ ભરી છે. દવાની સાથે જ્યારે દુઆ મળે ત્યારે બીમાર માણસ જલ્દી સાજો થવા લાગે છે. આજે અમેરિકાની 100 કરતાં વધુ મેડિકલ કોલેજોમાં અધ્યાત્મનો તબીબી વિજ્ઞાન ઉપર પ્રભાવ એ વિષય અભ્યાસક્રમમાં ભણાવાય છે. સંસારમાં મારું મારુંમાં આપણે અટવાયેલા રહીએ છીએ. આ મારું છે, તે મારું છે. આપણે કેટલા ધર્મ સ્થાનકોમાં જોઈએ છીએ, મોટી મોટી તખ્તીઓ લાગેલી હોય, ફલાણા શેઠે આટલા રૂપિયા ખર્ચીને આ કે તે બનાવરાવ્યું, એટલે મારું મમ. જ્યારે શાસ્ત્રો કહે છે ન મમ. એક શ્લોક છે, દ્વયક્ષરસ્તુ ભવેન મૃત્યુસ ત્રયક્ષરમ બ્રહ્મ શાશ્વતમ. મમેતિ ભવેન મૃત્યુ ન મમેતિ ચ શાશ્વતમ. મમ મારું એ 2 અક્ષરનો શબ્દ જ મૃત્યુ છે, જ્યારે 3 અક્ષરનો શબ્દ ન મમ અમૃત છે, તે શાશ્વત બ્રહ્મ છે. આપણને જાણ હશે કે કોઈ મોટા યજ્ઞો થતા હોય, તેમાં જ્યારે આહુતિ અપાતી હોય ત્યારે આહુતિ વખતે શરૂઆમાં ઘી, જવ, તલ વગેરે ભરેલા હોય અને સ્વાહા સાથે આહુતિ અપાય ત્યારે સ્વાહા પછી જેનો યજ્ઞ હોય, જે નામનો યજ્ઞ હોય તેનું નામ બોલાય. દાખલા તરીકે વિષ્ણુ યાગ યજ્ઞ થતો હોય તો છેલ્લે આહુતિ પછી એમ બોલે કે ઇદમ વિષ્ણુ ઇદમ ન મમ. આ વિષ્ણુનું છે, આ મારું નથી, એટલે ન મમ મારું નથી. તે જ શ્રેષ્ઠ છે, મારું છે, મારું છે કહેનારા પણ સાથે કંઈ નથી લઈ જતા. એક વખત એક ગુરુના શિષ્ય ઘણું તપ કરીને સિદ્ધ યોગી થઈને આવ્યા, પણ ગુરુએ જોયું કે શિષ્યને તપનો પણ થોડો ગર્વ છે અને ગર્વ તે પતનની નિશાની છે. સીધું જો કહે તો કદાચ શિષ્યને ગળે વાત ન ઉતરે, એટલે ગુરુ મહારાજ શિષ્યને રાજા જનક પાસે સત્સંગ કરવા મોકલાવે છે. શિષ્યને ગમ્યું તો નહીં. ક્યાં પોતે એક તપસ્વી યોગી અને ક્યાં સંસારની માયાજાળ રાજકાજની આટી ઘૂંટીમાં અટવાયેલા એક રાજા. પણ ગુરુ આજ્ઞા થઈ એટલે મિથિલા પહોંચ્યા. મહારાજ જનક વિદેહી કહેવાતા, દેહધારી હોવા છતાં પોતે દેહથી પર છે એમ સમજી રાજ્ય કારભાર પણ ચલાવતા. પેલા શિષ્ય રાજ દરબારમાં આવ્યા. મહારાજ બીજા મંત્રીઓ સાથે રાજ્યના કારભારમાં વ્યસ્ત હતા, છતાં માનભેર આવકાર આપ્યો, આસન આપી બેસવા કહ્યું અને પોતે મંત્રીઓ સાથે ચર્ચા વિચારણામાં વ્યસ્ત થઈ ગયા. જરા પરવાર્યા એટલે નવા આવેલા મહેમાન પેલા શિષ્ય સાથે વાર્તાલાપ કર્યો. થોડી જ વારમાં શિષ્ય મહારાજ બોલ્યા, મહારાજ જનક, મારા ગુરુની આજ્ઞાથી હું આવ્યો હતો. મને ગુરુ મહારાજે આપની સાથે સત્સંગ કરવા મોકલાવ્યો હતો, પણ આપ તો સંસારી કાર્યોમાં ઘણા જ વ્યસ્ત છો, એટલે મને જો રજા આપો તો હું મારા આશ્રમે જાઉં. મહારાજ જનક મનમાં પામી ગયા કે અમને પોતાના જ્ઞાનનો ગર્વ છે, પણ મોઢે કંઈ ના કહ્યું. ફક્ત આજની રાત રોકાઈ જવા આગ્રહ કર્યો. સવારના જલપાન કરી તમે ભલે સીધા આવી જજો. જો આવ્યા જ છો તો અમને એક રાત્રિ રોકાવાનો લાભ આપો. સાધુ રોકાઈ ગયા. બીજે દિવસે સવારે પ્રાતઃકાળે મહારાજ જનક તેમને લઈને નદી કિનારે સ્નાન કરવા ગયા. ગુરુ આશ્રમમાં બેઠા સમાધિમાં જાણી લીધું કે હજી શિષ્યને એમ છે કે હું ત્યાગી સાધુ છું, જ્યારે રાજા જનક તો સંસારી છે. એટલે ગુરુએ પોતાની માયાથી રાજમહેલ અને મિથિલા નગરીમાં મોટી આગ લગાવી. ચારે તરફ હો હા મચી ગઈ. ભાગો ભાગો, રાજમહેલ ભડકે બળે છે, મિથિલા નગરી બળે છે. નદી કિનારેથી પણ આગની જ્વાળા જોઈ શકાતી હતી. શિષ્યએ જોયું, રાજા સ્નાન કરી સૂર્યને અર્ઘ્ય આપી રહ્યા છે.
તેને જોરશોરથી ઘાંટા પાડીને કહેવા લાગ્યા, રાજન ભાગો, ત્યાં મહેલમાં અને આખી મિથિલા નગરીમાં આગ લાગી છે, બધું ભરકે બળી રહ્યું છે. મહારાજ જનક ચિત્તપ્રજ્ઞ દશામાં શિષ્ય સામે જોઈને બોલ્યા, મિથિલાયામ પ્રદીપ્યામ નમે દહતી કિંચન. એ સાધુ મહારાજ, મિથિલા બળી રહી છે, કંઈ હું નથી બળતો. આપણે અહીંથી સ્નાન સંધ્યા આટોપીને જ નીકળશું. પણ શિષ્ય મહારાજ ન રોકાયા. તેની 2 લંગોટ મહેલમાં હતી, તે બળી જાય તો? તે ભાગ્યા મહેલ તરફ અને જઈને પોતાની લંગોટ સાચવી અને બહાર નીકળ્યા. ત્યાં આગ બુઝાઈ ગઈ, બધું શાંત થઈ ગયું. રાજા જનક પ્રાતઃ સંધ્યા પતાવી આવ્યા પછી શિષ્યને પૂછ્યું, શું થયું હતું? શિષ્ય મનમાં સમજી ગયા કે મારા ગુરુએ મને ઉપદેશ આપવા આ માયા સર્જી હતી. હું ત્યાગી છતાં લંગોટ લેવા દોડ્યો, પણ મહારાજ જનક શાંત જ રહ્યા. તેને પછી સમજાવ્યું કે સાધુ મહારાજ, આ દેહ રાજપાટ, આ મહેલ કંઈ મારું નથી, આ નગરમાં પણ મારું કંઈ નથી. હું આત્મા છું, જે નથી બળતો કે નથી પલળતો. આવું જ્ઞાન અંતકરણમાં ઉતરે તો ન મમ થાય, અન્યથા મમ કરતા કેટલાય સાધુ સંતો ફકીરો મારું મારું મૂકતા નથી. એક સંસાર છોડે તો એ બીજા સંસારમાં બંધાય. એટલે જ ઉપનિષદ કહે છે કે અહીં તારું કંઈ નથી, જે છે, જે દેખાય છે તે માયા છે. બસ આ માયામાં જ મનુષ્યો અટવાય છે. અહીં સુધી આપણે પરમ કૃપાળુ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી 15મો અધ્યાય પૂર્ણ કરી રહ્યા છીએ. આ અધ્યાયનો એક એક શ્લોક સમજી જીવનમાં ઉતારવો જેવો છે. આ અધ્યાયનું નામ જ પુરુષોત્તમ યોગ છે. અહીં ભગવાને કહ્યું કે હું જ વેદોનો રચનાર, વેદાંતોનો કર્તા છું. સર્વત્ર જલ સ્થલ પૃથ્વી આકાશમાં હું જ છું. મારા વિના બીજું કશું જ નથી. બસ આટલું વિવરણ કરી 15મા અધ્યાયને અહીં વિરામ આપશું. હરિ ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશોऽધ્યાયઃ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. આ પ્રમાણે શ્રીમદ મહાભારતના ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદના યોગશાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય પૂર્ણ થયો.